शुभ स्वागतम नित स्वागतम। आपका स्वागत महोदय, हृदय की श्रद्धा समर्पित। आपका स्वागत महोदय, हृदय की श्रद्धा समर्पित। स्नेह बंधन शक्ति देता मार्गदर्शन है अपेक्षित। स्नेह बंधन शक्ति देता मार्गदर्शन है अपेक्षित। धन्यतम दिन धन्यतम दिन धन्यतम। स्वागतम शुभ स्वागतम नित स्वागतम। सुंदरम मनभावनम तव स्वागतम। स्वागतम शुभ स्वागतम नित स्वागतम। हम सदा कर्तव्य पथ पर चल सके विश्वास भर दो। हम सदा कर्तव्य पथ पर चल सके विश्वास भर दो। सत्य सेवा त्याग निष्ठा सद्गुणों का रथ चढ़ दो। सत्य सेवा त्याग निष्ठा सद्गुणों का रथ चढ़ दो। हर्षितम तव आगमनेन हर्षितम। स्वागतम शुभ स्वागतम नित स्वागतम। सुंदरम मनभावनम तव स्वागतम। स्वागतम शुभ स्वागतम नित स्वागतम। स्वागतम 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 स्वागतम। સૌને જય માતાજી, જય ભવાની। પરિશ્રમથી પ્રગતિ એપિસોડ 74 74મા એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમય ક્યાં જતો રહ્યો કોઈ ખ્યાલ નથી। ફર્સ્ટ એપિસોડ થી લઈ અને અત્યાર સુધીમાં 74મા એપિસોડ સુધીમાં એક નાના એવા બીજથી વટવૃક્ષ સમાન આપ સૌના મદદથી, આપ સૌના સહકારથી પરિશ્રમથી પ્રગતિના એપિસોડ અહીં સુધી પહોંચ્યો છે। પરિશ્રમથી પ્રગતિ એટલે શૂન્યમાંથી સર્જન કરી અને ટોચ લેવલ સુધી પહોંચ્યા, અને ટોચ લેવલ સુધી પહોંચ્યા બાદ પણ હર હંમેશ બધાને મદદરૂપ થતા હોય। ક્યાંક ને ક્યાંક માર્ગદર્શનની જરૂર હોય ત્યાં માર્ગદર્શન, જ્યાં જ્યાં જે જરૂરિયાત એ પ્રમાણે સહકાર આપતા હોય એવા રાજપૂત સમાજના ઘરેણા સમાન વ્યક્તિઓનો મંચ એટલે પરિશ્રમથી પ્રગતિ। આજના આપણા 74મા એપિસોડના અતિથિ વિશેષની વાત કરવા જાઉં તો આજના અતિથિ વિશેષ છે ડૉક્ટર શ્રી રાજેન્દ્રસિંહજી ઝાલા સાહેબ, જે સધારકાના વતની છે, હાલ સુરેન્દ્રનગર બિરાજમાન છે। ઝાલા સાહેબ જે રિટાયર્ડ ડિસ્ટ્રિક્ટ આયુર્વેદિક મેડિકલ ઓફિસર શ્રી સુરેન્દ્રનગર, ટ્રસ્ટી શ્રી ઝાલાવાડ ક્ષત્રિય સમાજ મધ્યસ્થ કાર્યાલય સુરેન્દ્રનગર, ઉપપ્રમુખ શ્રી ક્ષત્રિય સમાજ એસોસિએશન સુરેન્દ્રનગર, જે દરબાર બોર્ડિંગ ઉપાસના સર્કલ પાસે વડુ છે, ઉપપ્રમુખ શ્રી ભારત વિકાસ પરિષદ, જે NGO છે, અને તેમની જે શાખા છે સુરેન્દ્રનગર પ્રાંત, તેમનું સૌરાષ્ટ્ર કચ્છ આવે। ઉપપ્રમુખ શ્રી ગવર્મેન્ટ આયુર્વેદ મેડિકલ ઓફિસર્સ યુનિયન રિટાયર્ડ સુરેન્દ્રનગર તથા સભ્યશ્રી ગવર્મેન્ટ આયુર્વેદ મેડિકલ ઓફિસર્સ યુનિયન રિટાયર્ડ ગુજરાત, એમની પાસેથી આજે સમાજ સેવાની ઘણી બધી રસપ્રદ વાતો આપણે જાણવાના છીએ, સાથે ઘણું બધું માર્ગદર્શન પણ મેળવવાના છીએ। આપને જણાવતા
આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું કે પરિશ્રમથી પ્રગતિનું પહેલું એપિસોડ એટલે બાશ્રી દશરથબા મહેન્દ્રસિંહજી પરમાર અને એમના જ ભાઈ, એમના જ બ્રધર કે જે 74ના એપિસોડમાં હાલ બિરાજમાન છે, એમની સાથે ડૉક્ટર સાહેબ સાથે વાત કરવા જઈ રહ્યા છે. અમારા પરિશ્રમથી પ્રગતિના ઓર્ગેનાઇઝર બાશ્રી મિત્તલબા વાસુદેવસિંહજી પરમાર, જે વર્લ્ડ ક્લાસ કોચ, માઇન્ડ ટ્રેનર, એક સારા લેખિકા સાથે સારા વક્તા પણ છે, તેમજ મૂડી 24 મહિલા પ્રમુખ સુરેન્દ્રનગર તથા અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ સુરેન્દ્રનગરના ઉપપ્રમુખ છે અને સાથે સાથે એક આદર્શ ગૃહિણી પણ છે. તો આજે ઘણી બધી રસપ્રદ વાતો ને સાંભળવાની છે, માણવાની છે, ઘણું બધું આપણે સાથે બેસીને સમજવાનું છે. તો આજનો એપિસોડ સ્ટાર્ટ કરીએ. બાશ્રી મિત્તલ. જય માતાજી, વેલકમ. નમસ્કાર જય માતાજી. થેન્ક યુ સો મચ ગોહિલ સર. જયદેવસિંહ ગોહિલ સર પણ એવા જ એક સામાજિક કાર્યકર છે જે નિસ્વાર્થ ભાવે સમાજ સેવા કરે છે અને આ કાર્યક્રમ જય માતાજી ભાઈનો બા સાહેબ, આપનું માઇક મ્યુટ છે. દશરથબા. જયદેવસિંહ ગોહિલ સર પણ એક એવા સામાજિક કાર્યકર છે જે નિસ્વાર્થ ભાવે સમાજ સેવા કરે છે તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા લિંકથી શરૂ કરીને રેકોર્ડિંગ તમામ ટેકનિકલ વિભાગ સંભાળે છે. તેઓ પણ ઘણી સામાજિક સંસ્થા સાથે જોડાયેલા છે. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રદેશ મહામંત્રી છે. આ કાર્યક્રમના ગોહિલ સરે વાત કરી એમ પહેલા એપિસોડથી લઈને 74ના એપિસોડ સુધીની સફર એકદમ અદ્ભુત રહી છે અને આજનો એપિસોડ અદ્ભુત એટલા માટે થશે કે હું રાજેન્દ્રસિંહ બાપુ સાહેબને હમણાં દ્વારકા મળી 5-10 મિનિટના વાર્તાલાપમાં અમને એવું લાગ્યું 5-10 મિનિટમાં અમે ઘણી બધી પ્રેરણા લઈ લીધી. તો જો અમારા વેબિનારમાં અતિથિ વિશેષ તરીકે આવે તો કેટલા બધા લોકોને પ્રેરણા મળી શકે એ ઉદ્દેશ્યથી એમને ઇન્વાઇટ કરે છે. થેન્ક યુ અને વેલકમ રાજેન્દ્રસિંહ બાપુ સાહેબ. અમારો પહેલો નમસ્કાર. એ છે કે આપનું એજ્યુકેશન વિશે અમને પહેલા જણાવો. સરસ. આપને સર્વેને નમસ્કાર, પ્રણામ અને જય માતાજી. આપનું બધાનું હું હાર્દિક સ્વાગત કરું છું અને આપણે બધાએ આમાં સારી રીતે વાર્તાલાપ કરવાનો છે અને દરેક પ્રશ્નોના ચોક્કસ હું સારા વિદ્યાર્થી તરીકેના ઉત્તર આપીશ. જી એજ્યુકેશન વિશેની વાત કરીએ તો જી સર. મારું સ્કૂલિંગ એટલે પ્રાઇમરી જેને કહેવાય 1 થી તે 4 સુધીનું એ ગ્રામ્ય કક્ષાએ રહ્યું છે. ત્યાર પછી 4 થી જે કંઈ આગળ વધ્યું એ બધુંય થાનગઢ, પછી સાયલા અને પાટડી આ શહેરમાં અને તાલુકા કક્ષાએ આ બધું મારું સ્કૂલિંગ થયું છે. હાઈસ્કૂલ સુધીનું પ્રાઇમરીનું આગળનું બધું. અને થાનગઢના સ્કૂલિંગમાં ધોરણ 8 સુધીમાં થાનગઢની હાઈસ્કૂલમાં ત્યારે અમારા પ્રિન્સિપાલ સેજે શાહબુદ્દીન રાઠોડ સાહેબ હતા. જી યસ, ત્યારે તો એ પ્રિન્સિપાલ નહોતા અને ટીચર હતા અને એ અમારા ટીચર હતા અને એવી રીતે અમે આ બધી શિક્ષણની શરૂઆત થાનગઢથી કરી છે. જી પછી સાયલા જી અને સાયલા પછી જે પાટડી પિતાશ્રીની ટ્રાન્સફર થઈ અને પાટડીમાં જે સૂરજમલજી હાઈસ્કૂલ છે જી એમાં જે કંઈ સ્કૂલિંગ થયું એ વધારે વેટેજ વાળું, વધારે ભાર વાળું, વધારે વજૂદ વાળું અને અસરકારક રહ્યું મારા પોતાના ભવિષ્ય માટે અને એના ઉજ્જવળ નિર્માણ માટે. સ્કૂલ બહુ સારી હતી, ટ્રસ્ટ બહુ સારું હતું, ટ્રસ્ટીઓ બહુ સારા હતા, પ્રિન્સિપાલ સાહેબ ઘણા સારા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં જેટલી હાઈસ્કૂલો હતી જે તે સમયે એમાં ટોપ નંબરની આ સ્કૂલ હતી અને એમાં મેથ્સમાં 100માંથી 100 લાવનારા વિદ્યાર્થીઓ પણ એ સ્કૂલમાં હતા. અને એ સ્કૂલની મુલાકાતમાં પ્રાઇમ મિનિસ્ટર આપણા જે મોરારજીભાઈ દેસાઈ અને હિતેન્દ્રભાઈ દેસાઈ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી એમણે પણ મુલાકાત લીધેલી
એવી ગૌરવવંતી અમારી શાળા સૂરજમલજી હાઈસ્કૂલ પાટડીની હતી. અને મને ચોક્કસ મારા જીવનના ટર્નિંગ પોઈન્ટમાં સારામાં સારું એજ્યુકેશન ખરેખર શું કહેવાય અને એની સાચી દિશાઓ બધી પાટડી સૂરજમલજી હાઈસ્કૂલમાંથી જ મને મળી છે. ત્યાર પછી કોલેજમાં સુરત આયુર્વેદ મેડિકલ કોલેજમાં મારે જવાનું થયું. અને એ ત્યારે અમે પાટડી રહેતા અને સુરતમાં એજ્યુકેશન માટે આ જવાનું થયું. ભાઈમાં હું એક જ હતો અને એટલે બધે દૂર મોકલવાનું પણ જે તે સમયે. અને ત્યાં કોલેજમાં તો ગયા પછી તો 6 મહિના સુધીની ટર્મ જે કાંઈ 5 મહિનાની હોય એ આખી ટર્મ પહેલા દિવસથી આપણે શરૂ કરવાનું અને આખું સત્ર ત્યાં જ રહેવાનું હોસ્ટેલમાં. અને સત્ર પૂરું કરીને પછી જ ઘરે આવવાનું. એટલે ત્યારે મોબાઈલનો કોઈ યુગ નહોતો, આવો બધો કોઈ લાઈવ સંપર્ક નહોતો. અને ખરેખર હું આશ્રમ શાળામાં અથવા ઋષિ પરંપરા વખતની જે કંઈ આખી જૂની શૈલી હતી એવી રીતે જ હું આખું ઘર બહાર વાલી માતા પિતા બધું છોડી અને માત્ર ને માત્ર એજ્યુકેશન માટે જ અને સારા હેતુ માટે જ એવી રીતે હું પોતે મારા જાતને હું બાળ ઋષિ માનતો. અને એવી રીતે મેં ત્યાં સંસ્કાર સાથેનું શિક્ષણ લીધું છે. અને એ પણ હું અત્યારે યાદ અપાવું કે મને જામનગર, આયુર્વેદ અને સુરત, અમદાવાદ આ 3 જગ્યાએ એડમિશન મળતું હતું. અને એમાંથી મેં મારી સમજ પ્રમાણે કે ભાઈ દરબારી વાતાવરણ હોય ને જય માતાજી હોય ને બીજું બધું ઇલેક્શન હોય ને GS હોય ને આ બધાથી અત્યારે દૂર રહી અને માત્ર ને માત્ર મેડિકલ આયુર્વેદ એના જ સારા આપણને નોલેજ પ્રાપ્ત કરવા માટે સાયલન્ટલી પીસફુલી માત્ર ને માત્ર ચોટલી બાંધીને ભણવું જ છે. એવી રીતે મેં ત્યાં સુરત પસંદ કર્યું. અને મને ચોક્કસ સુરત મારા વતનથી વધારે હું સારી રીતે સેટ થઈ ગયેલો. પ્રિન્સિપાલો બધા બહુ સારા હતા, વિદ્વાન પંડિતો આયુર્વેદના. અને એ બધાનો મને ચોક્કસ સારો એવો લાભ મળ્યો છે. અને તબીબી જગત અને આયુર્વેદ એનો મને ચોક્કસ સારામાં સારો પૂરેપૂરો જ્ઞાનનો લાભ ત્યાંથી પ્રેક્ટિકલી બધી રીતે મળ્યો જ છે. કોલેજ પછી પણ મારે ત્યાંથી ફર્ધર સ્ટડી માટે પીજી માટે ફોરેન જવાના પણ ચાન્સીસ હતા જે તે સમયે એજ્યુકેશન માટે. પણ એક મર્યાદા સમયની એવી આવી ગઈ હતી કે હવે અહીંયા આપણે આ એજ્યુકેશન આટલું પર્યાપ્ત છે અને આપણે અહીંયા ઘરે રહેવું અને બીજી બધી જવાબદારીઓ આપણે જે કંઈ છે એટલે એમાં જ વધારે ધ્યાન આપવું પડે એવું છે. એટલે બહુ સમજદારી સાથે એ બધી વસ્તુનો ત્યાગ કરી છોડી અને આપણા પોતાના જીવનમાં અભ્યાસમાં જે કાંઈ બીજું આપણે અનુભવ કરતા કરતા શીખીશું એવી રીતે આપણે પીજી નહીં પણ PhD થઈ શકશું એવી સમજ સાથે ત્યાંથી કોલેજ અને ડિગ્રી પ્રાપ્ત કરી અને ત્યાં આ રીતે શિક્ષણ બધું એની સફર આવી રહી છે. બહુ જ અદ્ભુત. અને તમે એક વસ્તુ બહુ સરસ કીધી કે તમને આ જગ્યાએ એડમિશન મળતા હતા પણ તમે દૂરનું સ્થળ પસંદ કર્યું અને જે સેફ હતું તમારા કરિયર માટે ખાસ મહત્વનું. અત્યારે આપણે જોબ કરતા હોય કે એજ્યુકેશનની કોઈ પણ યુનિવર્સિટી હોય તો આપણે પસંદ કરીએ કે નજીકમાં નજીક મળે. આપણે એ નથી વિચારતા કે આપણો ગ્રોથ ક્યાં છે, આપણું ફ્યુચર ક્યાં છે. એ તમે એ સમયમાં વિચાર્યું અને એના કારણે જ કદાચ આપ આટલા આગળ આવી શક્યા છો. મારો બીજો સવાલ એ હતો સર કે શ્રી ઝાલાવાડ ક્ષત્રિય સમાજની શરૂઆત કેવી રીતના થઈ? કારણ કે અત્યારે જેટલા બધા છે એ અમે બધા ઝાલાવાડ ક્ષત્રિય સમાજની જે સંસ્થા છે એની સાથે જોડાઈ ગયા. એક સંસ્થા શરૂ થયેલી છે પણ અમે જોડાઈ ગયા. પણ એની શરૂઆત ક્યારે ને કેવી રીતના થઈ એના વિશે અમારે જાણવું છે. જી ઝાલાવાડ ક્ષત્રિય સમાજ એ ઝાલાવાડની બહુ મોટી સંસ્થા છે. ઝાલા ક્ષત્રિયો ભાઈઓ માટેની આ સામાન્ય રીતે સંસ્થા છે. પણ એમાં ઘણા બધા કાર્યક્રમોમાં અને ક્ષત્રિય સમાજના બધાય સમાજ એમાં ઇન્વોલ્વ છે જ અને હોય જ છે અને બધા સાથે મળીને જ કામ કરીએ છીએ. પણ જ્યાં ફરજ આવે, જ્યાં ડ્યુટી આવે, જ્યાં બીજી જવાબદારીઓ આવે એમાં બધા ઝાલાઓ મોખરે હોવા જ જોઈએ. કારણ કે એ પોતાની માતૃ સંસ્થા છે એટલા માટે થઈ. અને વર્ષો પહેલા રાજાઓ વાંકાનેર સ્ટેટ દિગ્વિજયસિંહજી પર્યાવરણ મંત્રી હતા. એમણે પોતાએ બીજા બધા રાજા મહારાજાઓનો સાથ લઈ અને ઝાલાવાડ ક્ષત્રિય સમાજના ઘણા બીજા શ્રેષ્ઠીઓ, આગેવાનો, લીડરો, શ્રેષ્ઠીઓ અને એ બધાને સાથે રાખી અને આ ઝાલાવાડ સમાજની આખી સ્થાપના કરી. અને શરૂઆત ધર્મથી, ઈશ્વરથી, પ્રભુથી, ભગવાનથી, માતાજીથી થાય
જી. એટલે શરૂઆતમાં શક્તિ માતાજી ના જે કાંઈ બેસણા ધામા મુકામે હતા જી અને એ બધો હિસ્ટ્રી હતો, ઇતિહાસ હતો, અને એ બધો માનો કે એમાં ઘણું બધું સમય પસાર થઈ ગયેલો એટલે ઓછું ધ્યાન અપાયેલું. જી. પણ આ બધા મહાનુભાવોએ ઝાલાવાડ ક્ષત્રિય સમાજની સ્થાપના કરી, રચના કરી, અને 12/4/90 ના રોજ લીગલ એમની આ સંસ્થાની સ્થાપના થઈ. અને ત્યાર પછી તબક્કાવાર બધાય લખતર સ્ટેટ બાપુ, ભીખુભા બાપુ દેવડિયા, જી. અને ઘણા બધા ડોક્ટર રાણા સાહેબ થાન અને જી. ઘણા બધા મહાનુભાવો, અગ્રગણ્યો, વડીલો એ બધાએ એમાં સાથ આપી અને આ સંસ્થાનું દિવસે દિવસે સમયના પ્રમાણમાં જી જેવી બધી અનુકૂળતા હતી એવી રીતે એનો વિકાસ કરતા ગયા. અને અત્યારે એ ચોક્કસ વટ વૃક્ષ બની જ ગઈ છે સંસ્થા. જી હા, અસરકારક છે, વજનદાર છે અને જવાબદાર છે ઝાલાવાડ ક્ષત્રિય સમાજ એમ. અને એના ઘણા બધા પ્રોજેક્ટો હોય, એના બધા ઘણા બધા કાર્યક્રમો હોય. જી એમાં શરૂઆતમાં અત્યારના પણ મોટા 2 કાર્યક્રમો પ્રોજેક્ટ કહેવાય એના જી તો પાટડીમાં શક્તિ મંદિર છે માતાજીનું, જી એ અને માતાજી શક્તિ માતાજી જ્યાં અંતર્ધ્યાન થયા જી એ ધામા, એ જી. પાટડી તાલુકાનું ગામ છે, પાટડીથી 35 કિલોમીટર દૂર છે. હાજી. આ 2 જગ્યાએ શક્તિ માતાજીના મંદિરો છે અને સારામાં સારી રીતની બધી ત્યાં વ્યવસ્થામાં ભોજનશાળા છે, યાત્રાળુ ભવન છે, જી. કેન્ટીન છે. આ જી. બધી વસ્તુ કરોડોની અસ્કયામતમાં સમાજે દાન આપી જી. અને ત્યાં રણમાં પણ ગુલાબ ખીલવ્યું છે જી. આ સમાજે. અને જી. ચોક્કસ એ મોટું પવિત્ર ઝાલાવાડ વાસીઓનું જી યાત્રાધામ છે. જી. અને એવી રીતે અત્યારે એમાં ધામા અને પાટડી શક્તિ મંદિરમાં જી. વધારે ધ્યાન આપે છે. ત્યાર પછીના બધા સમાજના જે કંઈ કાર્યક્રમો હોય એમાં તન મન ધનથી ઇન્વોલ્વ થાય જ છે અને સક્રિય રીતે. અને બધા એમાં સારામાં સારું પોતાની રીતે સમાજનો વિકાસ કેમ થાય અને સાંપ્રત સમયમાં જે કંઈ જરૂરિયાત હોય એવા બધા કાર્યક્રમો આપી જી અને સમાજ સેવાનું કાર્ય કરે છે. વર્તમાનમાં ડોક્ટર રુદ્રસિંહ જનકસિંહ ઝાલા, વતન જી. ઉગલ, જી અને એ અમારા પ્રમુખ સાહેબ છે. જી અને એ બહુ સારી રીતે એમની હોસ્પિટલ ચલાવતા સમય ન હોય છતાંય ઘણો બધો સમય સમાજ માટે આપી અને સમાજને પ્રાયોરિટી આપી અને એ સારામાં સારું સફળ નેતૃત્વ કરે છે. અને એની સાથે બધી ટીમ, કારોબારી સભ્યો, ટ્રસ્ટીશ્રીઓ બધા જોડાયેલા છે. એમાં માંગુજી શાખા, જી શેષમલજી શાખા, માધાણી સમાજ, આ બધા સમાજો પણ એમાં જી. બધા જોડાયેલા છે. જી 11 જેવા તાલુકાઓ છે. દાખલા તરીકે લીંબડી, ચુડા, સાયલા, થાન, વાંકાનેર, હળવદ, મોરબી, પાટડી, કટોસણ, વઢવાણ, ધાંગધ્રા, આ બધાયમાં તો તાલુકામાં પોતપોતાની સંસ્થાઓ તો લોકલ લેવલે હોય જ છે. અને એ બધી જૂની હોય છે, સારી હોય છે. અને એ બધાય પોતપોતાની રીતે લોકલ લેવલે તો કામ કરતા જ હોય છે. પણ છતાંય સંકલનના ભાગરૂપે એ બધી સંસ્થા આખી એના આગેવાનો આમાં પ્રતિનિધિત્વ કરતા હોય છે ઝાલાવાડ ક્ષત્રિય સમાજમાં. અને એવી રીતે એકબીજાના પૂરક થઈ અને બધા સારા સમાજના વિકાસના કાર્યો કરે છે. જી ઝાલાવાડ ક્ષત્રિય સમાજમાં જી. હું પણ છેલ્લા 12 વર્ષથી જોડાયેલો છું. જી અને છેલ્લા ઘણા સમયથી એમાં ટ્રસ્ટી અને કારોબારી તરીકે અને સેક્રેટરી તરીકેની બધી જવાબદારી સેવાઓ આપીએ છીએ. જી આ તો આપણી ફરજ છે, આ આપણું પોતાનું છે. જી આ આપણી ઉપર જે કંઈ સમાજનું ઋણ હોય એ આપણે અદા તો ન કરી શકીએ, પણ એમાં જે કંઈ થાય એ તન મન ધનથી જેવી સમયની અનુકૂળતા આપણે એમાં ધ્યાન આપવું જ જોઈએ. એ આપણી પવિત્ર ફરજ છે. અને એવી રીતે આપણે કામ કરી અને પોતાની જાતને ધન્ય માનીએ છીએ. કોઈ જી. પ્રતિષ્ઠા નહીં, કોઈ જી. પ્રશંસા નહીં, કોઈ પદ નહીં, પૈસો નહીં, નો પોલિટિક્સ, કશું જ નહીં. માત્ર ને માત્ર પવિત્ર સેવાના ભાવથી જી માતાજીના ચરણોમાં આપણું સ્થાન રહે અને સમાજના હૃદયમાં આપણું સ્થાન રહે એવા નિસ્વાર્થ ભાવથી આપણે એમાં તન મન ધનથી સારી રીતે સેવા આપી અને આપણો ક્ષણે ક્ષણ એમાં સારી રીતે વ્યતીત થાય એવા આપણા પ્રયત્નો અત્યારે પણ છે. વન DTO હતો ત્યારે પણ એમાં સમયના પ્રમાણમાં આપણે સેવા આપતા જ હતા. પણ અત્યારે તો પૂર્ણ સમય માટે કેવું હતું કહેવાય
એવી રીતે એમાં આપણે સેવાનો તક ઝડપીએ છીએ અને બધાનો સાથ જી અને એમાં સારી રીતે કામ કરવાની મજા આવે છે. ઘણા બધા સક્ષમ માણસો, ઘણા બધા ડાયા માણસો, ઘણા બધા શ્રેષ્ઠી માણસો, માતબર માણસો બધા એમાં છે. અમારા ઝાલાવાડનું ઘરેણું કહેવાય, ગૌરવ કહેવાય, એવા બધા ઘણા બધા બહાદુર અને શક્તિશાળી માણસો છે જી અને એ ટીમ છે. અને બધા સાથે મળી અને આ માતાજીની ભક્તિ, સમાજની સેવા જે કંઈ થઈ આપણે આપણી રીતે આપણી સમજ પ્રમાણે યથકિંચિત કરતા હોઈએ છીએ. એના માટે હું બહુ મારી જાતને ભાગ્યશાળી સમજુ છું. યસ જી, અમને ખુદને પણ ખ્યાલ નહોતો કે 12/4/90 થી શ્રી ઝાલાવાડ ક્ષત્રિય સમાજની શરૂઆત થઈ હતી. શરૂઆતથી લઈને અત્યાર સુધી આપે કીધું એમ જેમ એક બીજ રોપ્યું હતું ને વૃક્ષ થઈ ગયું છે. ઘણા બધા આમાંથી મોટા ભાગના બંને જગ્યાએ ગયેલા જ હશે. જે ફેરફાર આપે જણાવ્યા એ નજરે અમે નિહાળ્યા છે, એમ સૌએ નિહાળ્યા જ છે. યાત્રા ભવન, કેન્ટીન, મંદિરનો જે ગ્રોથ અને આપે જણાવ્યું એમ ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ ડોક્ટર રુદ્રદત્તસિંહ ઝાલા સાહેબ પણ અમારા અતિથિ વિશેષ રહી ચૂક્યા છે. બહુ સારું નેતૃત્વ કરી રહ્યા છે. ઘણા બધાના અહીંયા રાઇઝ હેન્ડ દેખાય છે, પણ અતિથિ વિશેષ જોડે વાત થઈ ગયા પછી આપ સૌને પોતાના અભિપ્રાય, શુભેચ્છા કે પ્રશ્ન પૂછવાનો મોકો મળશે. અત્યારે આપણે અતિથિ વિશેષ સાથે વાર્તાલાપ કર્યા પછી જ ઓપન સેશનમાં વાત કરવાનો મોકો આપીએ છીએ. જો નવા કોઈ જોઈનિંગ હોય, કોઈને ખ્યાલ ન હોય, જેને રાઇઝ હેન્ડ છે એમના માટે છે આ. સર, ભારત વિકાસ પરિષદ વિશે અમને જણાવો. આપ એની સાથે સંકળાયેલા છો. જી જી, ભારત વિકાસ પરિષદ શબ્દ જ ઘણું બધું કહી જાય છે. જી, બહુ મોટો વજનદાર આ આખો વિષય છે. જી, આખા ઇન્ડિયાની અને ભારતની આખી આ બધી બાબતો છે. હવે એમાં સમાજના જે કંઈ શ્રેષ્ઠીઓ છે, સાધન સંપન્ન છે, પ્રબુદ્ધ લોકો છે, રાષ્ટ્રીય ભાવના સાથે જે કંઈ સમાજની અને રાષ્ટ્રની અને દેશની સેવા કરવા માંગે છે, એવા બધા લોકોનો સમૂહ આમાં જોડાયેલો છે. અને આ સંસ્થા બિન રાજકીય સંગઠન છે અને સમાજની સાંસ્કૃતિક લેવલની, શિક્ષણ લેવલની અને જે કંઈ બધી જરૂરિયાતો છે કલ્ચર લેવલની, આ બધી બાબતોના પ્રોગ્રામો કરે છે. અંદાજે ભારતના દરેક રાજ્યોમાં આ સંસ્થા કામ કરે છે. 1500 જેટલી સંસ્થાઓ છે આખા ઇન્ડિયાની થઈ અને 80 જેટલી તો આખા ગુજરાતમાં છે આપણી આ સંસ્થા. અંદાજે 75,000 જેટલા પરિવારો આ સંસ્થા સાથે, ફેમિલી સાથે જોડાયેલા છે. અને આ સંસ્થાના સૂત્રમાં સ્વસ્થ ભારત, સમર્થ ભારત અને સમૃદ્ધ ભારત આ થીમ ઉપર કામ કરે છે. અને સંપર્ક, સહયોગ, સેવા, સમર્પિત ભાવ, સમર્પણ, આ બધા એંગલને આપણે સાથે રાખી અને કામ કરતા હોય છે. અને ભારત વિકાસ પરિષદમાં લોગો છે, એમાં સ્વામી વિવેકાનંદજીનો પોસ્ટર છે, ફોટો છે. એટલે એ થીમ ઉપર આપણે બધા એમાં અમે બધા જોડાયેલા છીએ. સુરેન્દ્રનગર શહેરમાં લગભગ 10 વર્ષથી આ સંસ્થા કાર્ય કરે છે અને શરૂઆતથી જ હું એમાં ઉપપ્રમુખ તરીકેની સેવાઓ આપું છું. ઘણું બધું એમાં કામ થઈ શકે એમ છે. પ્રાંત લેવલે પણ ઘણી બધી બીજી સંસ્થાઓમાં જોડાયેલા હોવાના હિસાબે બીજે અન્યાય ન થાય એટલા માટે બહુ વધારે મોટી પદ લેવલની, પ્રમુખ લેવલની એવી બધી જવાબદારીઓ સમજ સાથે એ હું સ્વીકારતો નથી અને એમાં આપણે સારી રીતે સેવાઓ આપીએ છીએ. મારે એ ખાસ કહેવું છે કે 101 જેટલા કાર્યક્રમો આ સંસ્થા કરે છે. સમાજ સેવાના કરે છે, સંસ્કૃતિના કરે છે, શિક્ષણના કરે છે, સેવાના કરે છે, મેડિકલના કરે છે. અને એમાં દર વર્ષના જુલાઈ ઓગસ્ટમાં આખા ભારતમાં એક સાથે 2 કાર્યક્રમો એવા થાય છે જે કોમન હોય. એક તો ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ વંદન અને છાત્ર અભિનંદન એનો કાર્યક્રમ કરતા હોઈએ છીએ. આ બધા કાર્યક્રમો અમે શાળાઓમાં કરતા હોઈએ છીએ, શાળાનો સંપર્ક કરતા હોઈએ છીએ અને વિદ્યાર્થી મિત્રોને એમાં જોડતા હોઈએ છીએ. અને ગુરુજીનું મહત્વ, ટીચરનું મહત્વ, માતા પિતાનું મહત્વ આ શું છે અને એ લુપ્ત ન થઈ જાય ને એ બધું જળવાઈ રહે એટલા માટે આપણે આ ખાસ કાર્યક્રમ કરતા હોઈએ છીએ. અને એ બહુ ભાવવાહી અને સંવેદનશીલ હોય છે. ગુરુ પૂર્ણિમાના દિવસે આ કાર્યક્રમ કરતા હોઈએ છીએ
શાળા બધી વિદ્યાર્થીઓ પોતાના ટીચર ગુરુનું પૂજન કરે, એને પ્રદક્ષિણા ફરે, એમને વંદન કરે, સાથે માતાને પણ બોલાવીએ છીએ અને જાહેરમાં માતાઓને પણ આ વિદ્યાર્થીઓ વંદન કરે, તિલક કરે, પૂજન કરે અને પ્રદક્ષિણા ફરે. બહુ ભાવવાહી આ દ્રશ્યો હોય છે અને સારાને માતા પોતાના આંખમાંથી હર્ષના આંસુ આવી જાય છે કે બીજું એજ્યુકેશન તો મળશે ને સારું કહેવાની મેળવવાનું જ છે, ટેકનોલોજીનું ને મેડિકલનું ને એન્જિનિયરિંગનું બધું, પણ સાથે સાથે આ સંસ્કારો જે કંઈ છે આ બધી બાબતો તો અહીંયા જ મળે અને એ બહુ સારી વસ્તુ છે. એટલે મારા બાળકને આવી સંસ્થામાં ભણાવવું છે એવું પણ લોકો માનતા થાય છે. એટલે ગુરુવંદન, છાત્ર અભિનંદન આ અમારો હિટ કાર્યક્રમ છે, ગૌરવ લઈ શકે એવો છે, જાહેર કાર્યક્રમ છે, પ્રેરણાદાયક છે. વિદ્યાર્થીઓને નહીં, જોનાર બધાને અને શિક્ષકોને એમાંથી પણ એમાં પ્રેરણા મળે કે ના આ વસ્તુ તો અદ્ભુત છે. શાળામાં 365 દિવસ અમે ભણાવીએ છીએ પણ આ વસ્તુ રહી જાય છે, આ ખૂટે છે, આ સંસ્થા પૂરું પાડે છે. બીજું એક પુસ્તિકા સંસ્થા બહાર પાડે છે 30 પેજની. એમાં આખા ભારત વિશેનું જ્ઞાન હોય છે, સબ્જેક્ટ વાઇઝ. એમાં બંધારણ હોય છે, હિસ્ટ્રી હોય છે, સાયન્ટિસ્ટોનું હોય છે, મહાન કેરેક્ટરો જે કંઈ આપણા થઈ ગયા એ બધાનું હોય છે. અને એના વિશે 10-12 દિવસનો વિદ્યાર્થીને સમય આપી અને એની અમે પ્રશ્ન એક્ઝામ લેતા હોઈએ છીએ. સુરેન્દ્રનગર શહેરમાં અંદાજે 30 સ્કૂલમાં 3000 વિદ્યાર્થીઓનો સંપર્ક કરી અને ભારત કો જાનો વિષય છે, એ પુસ્તકનું નામ છે, એની અમે એક્ઝામ લેતા હોઈએ છીએ. અને પછી પ્રશ્નોત્તરી ને ક્વિઝ પણ થતી હોય છે. એમાં આગળ વધતા પહેલો, બીજો, ત્રીજો નંબર ને ટોપ ઉપર જતા છેલ્લે જે કાંઈ આખી ઇન્ડિયા લેવલની આ કોમ્પિટિશન થાય એમાં જે કાંઈ 1, 2, 3 આવે એનું મહામુહિમ ભારતના રાષ્ટ્રપતિશ્રીના હસ્તે એમનું સન્માન થાય છે, પુરસ્કૃત કરવામાં આવે છે. એટલે આવા સારા કાર્યક્રમો ભારત વિકાસ પરિષદ આપે છે. અને ભારત વિકાસ પરિષદમાં સભ્ય થવું એ એક સ્ટેટસ છે, વ્હાઇટ કોલર છે, એ ગૌરવ છે. એ તમે કોલર ઊંચો કરી અને કહી શકો અને એવી રીતે તમે સમાજની સારામાં સારી નિસ્વાર્થ ભાવનાથી સેવાઓ આપી શકો. આ શોર્ટમાં ભારત વિકાસ પરિષદની વ્યાખ્યા અથવા જાણકારી માહિતી થઈ. જી, આપે કીધું એમ કે એમાં જોડાવું એક ગૌરવ છે ને આપ એમાં છો તો આપ અમારું ગૌરવ છો. આપ આયુર્વેદ મેડિકલ ઓફિસર હતા, તો એ વિશે થોડીક વાત કરો ને. બહુ સાચી વાત છે. ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી તરત જ ગવર્મેન્ટમાંથી જાહેરાતો બહાર પડેલી અને બહુ શોર્ટ ટાઈમમાં જ મને ગવર્મેન્ટ જોબ મળી ગયેલી. અને એમાં મારું વતન સુરેન્દ્રનગર, એટલે સુરેન્દ્રનગર જિલ્લામાં જ મારું પોસ્ટિંગ થયું. એ મને વધારે બધી રીતે સૂટને અનુકૂળ પડ્યું, એટલે હું વધારે સારી રીતે ખુલ્લી અને ખીલી અને એમાં કામ કરવા લાગ્યો. ગ્રામ્ય કક્ષાએ જે કંઈ આયુર્વેદ ડિસ્પેન્સરી હોય છે એમાં ગ્રામ્ય કક્ષાના લોકોના આરોગ્યના પ્રશ્નોથી સારી રીતે અમે વાકેફ થયા. એમના જે કંઈ છે એ સાચા અર્થમાં દર્દ જાણ્યા અને આ બધી બાબતોમાં કામ કરતા હળવદ તાલુકાનું સાપકડા ગામ હતું, ત્યાં મારું પહેલું પોસ્ટિંગ થયેલું. દવાખાને બેસતા પહેલા બાજુમાં મંદિર હતું, તળાવનો કિનારો હતો, ત્યાં મંદિરે દેવ દર્શન કરીને પછી જ હું દવાખાનામાં કામ શરૂ કરતો. અને મંદિરમાં જેટલી પવિત્રતા હોય, જેટલી શાંતિ હોય, જેટલું સુખ હોય, જેટલી સલામતી હોય, એટલો જ બધો કોન્ફિડન્સ વાળો સારો બીજું પવિત્ર જગ્યા કઈ, તો મારા મનમાં દ્રઢ સંકલ્પ હતો કે નેક્સ્ટ નંબરે મારી ડિસ્પેન્સરી આવવી જોઈએ, દવાખાનું જ આવવું જોઈએ. એ એટલું જ પવિત્ર અને સારું સ્થળ છે, હોવું જોઈએ એવું મારે સાબિત કરી બતાવવું જોઈએ. પેશન્ટોમાં પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ, એને પૂરેપૂરા સાંભળવા જોઈએ અને એના બધા સારા સોલ્યુશન આવે એના માટે આપણે પ્રયત્ન કરવા જોઈએ. અને છેવટે દર્દીઓનું મનોબળ વધે, આરોગ્ય વિશેની સાચી સમજદારી. બીમાર પડે ને પછી સારવાર થાય ને એ તો એક રૂટીન છે, બરોબર છે, પણ તમે બીમાર જ ન પડો, તમારી લાઈફસ્ટાઈલ એવી હોય, તમારો આહાર વિહાર એવો હોય, તમારી જીવન શૈલી આખી એવી હોય કે બને ત્યાં સુધી તમે બીમાર ઓછા પડો. એટલે ઋતુચર્યા આ બધી વસ્તુઓ પણ આયુર્વેદમાં જે કંઈ સિદ્ધાંતોમાં આવતી હતી એ બધી અમે સારી રીતે લોકોમાં એ રીતે વહેંચી છે. અને એમાં આયુર્વેદનો પ્રચાર થાય, પ્રસાર થાય, એના રહસ્યો જે કંઈ છે એ બધા આખા સમાજને અને સમાજના છેવાડાના માણસોને બધાને મળે એના માટે થઈને મેં મારા આ કારકિર્દી દરમિયાન અંદાજે 100 જેટલા આવા તબીબી સારવારના, નિદાનના
અને પ્રકૃતિ પરીક્ષણના આવા 100 જેટલા કેમ્પો કરેલા છે. અને એમાં અમને ઘણું બધું સેવા કરવાની તક મળી છે. ડિસ્પેન્સરીમાં તો કામ થાય ને, તો કરતા જ હોય, તો રૂટીન છે બધી વસ્તુ એમ. જી જી. પણ આ બધોય અમે સેવા, હા, ગવર્મેન્ટમાં હોય તો એના બધા બીજા પોલિસી બધી હોય જ. એલોપેથીની હોય, પલ્સ પોલિયો હોય, આ ડેન્ગ્યુ હોય, ચિકનગુનિયા હોય, ઝેરી મેલેરિયા હોય, એપિડેમિક કોઈ પણ હોય, આ બધામાં તો લક્ષ્યાંકો હોય, કામ કરવાનું જ હોય ને બધા કામ કરતા જ હોય. પણ સાથે સાથે આ બધી બાબતોમાં કામ કરતા કરતા પ્રમોશન મળતા ક્લાસ 2 ગેઝેટેડ ઓફિસર થતા જિલ્લા આયુર્વેદ અધિકારી તરીકેનો ક્લાસ 1 નો ચાર્જ પણ મળેલો. એમાં પણ સેવા આપેલી. અને સમગ્ર જિલ્લામાં સરકારી જેટલા આયુર્વેદના હોમિયોપેથીના દવાખાના હોય એ બધાય દવાખાનાના અધિકારી તરીકે આપણે જવાબદારી સ્વીકારી છે અને ચેલેન્જમાં સારી રીતે એમાં કામ કર્યું જ છે. અને અમારા અધિકારી જે કઈ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ, ડીડીઓ સાહેબ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી એટલે DRDA એ બધાય, અને સંકલનમાં કલેક્ટર સાહેબ, આ બધા ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર DHO સાહેબ, આ બધાની સાથે આપણે કામ કર્યું છે, વહીવટી કર્યું છે, બહુ સારું કામ કર્યું છે અને ચેલેન્જ વાળા કામ કર્યા છે. અને એમાં કોઈ પણ ગંભીર પરિસ્થિતિ હોય ત્યારે મારા પોતાના ગાંધીનગરના વિભાગના ડાયરેક્ટર શ્રી અને અમારા જિલ્લા પંચાયતના વડા DDO શ્રી એ બંનેને પૂરો કોન્ફિડન્સ હોય કે ડોક્ટર ઝાલા છે એ બધું મેનેજ કરી લેશે અને બધું સારી રીતે એમાં ધ્યાન આપશે અને આપણને બહુ કોઈ એવી ચિંતા નહીં રહે. આવી ક્રેડિટ પણ આપણે ચોક્કસ પ્રાપ્ત કરી છે. એટલે આ બધો મેડિકલ ઓફિસર તરીકેનો અનુભવ છે. કેટલું ટ્રસ્ટ હોય કે ચલો ઝાલા સાહેબ છે તો બિંદાસ છે, એ બધું જ મેનેજ કરી દે છે. XYZ કોઈ પણ મુશ્કેલી આવશે, એમને જેને પણ તમારા પર વિશ્વાસ મૂક્યો એના એ વ્યક્તિએ તમારામાં કેટલી બધી ખાસિયતો જોઈએ છે કે કોઈ પણ સમસ્યા હશે તો ઝાલા સાહેબ સોલ્વ કરી શકશે, એટલે અમારે કોઈ ચિંતા જ નથી. અને સાહેબ ક્લાસ 1 ઓફિસરો વહીવટી બાબતના વડા કહેવાય અને એ તો એટલા બધા માસ્ટર માઇન્ડ હોય ને એ બધું સેકન્ડ ને માણસને પારખવાની તો એમાં બધી શક્તિ હોય જ. પણ એ પોતે અંગત રસ લઈ અને મારું ડિપાર્ટમેન્ટ ન હોય છતાંય એલોપેથી હોય, આખા ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર હોય, એના વડા તરીકે તે મને જવાબદારીમાં સાથે ડિસ્ટ્રિક્ટમાં લઈ જાય અને એમને પણ હું હેલ્પફુલ થઈ શકતો હતો. અને હા, ચોક્કસ પણ અધિકારીઓ એવા હતા કે કામની કદર કરતા હતા અને આપણને ચોક્કસ એમાં પ્રોત્સાહિત કરતા હતા, એની નોંધ લેતા હતા અને એવી રીતે સપોર્ટ પણ કરતા હતા. જી જી. આપની જીવનની સફર, ભારત વિકાસ પરિષદ, આપનું એજ્યુકેશન, આપના મેડિકલ ઓફિસરની વાત, આ બધું અમે જાણ્યું. પણ આપને પર્સનલ મળ્યા પછી મારા મનમાં એક પ્રશ્ન એવો છે કે સમાજમાં સામાજિક કાર્યોમાં જે મહિલાઓનું યોગદાન છે એમાં આપના શું અભિપ્રાય છે? બહુ સરસ વાત કરી. આ વસ્તુ આવવી જ જોઈએ. પુરુષ અધૂરો જ છે, મહિલા અને પુરુષ આનો સમૂહ એટલે જ સમાજ. એટલે મહિલાઓ પોતાના પ્રશ્નો, મહિલા વર્ગના જે કઈ પ્રશ્નો છે એ સારી રીતે સમજી શકે, જાણી શકે, વાકેફ હોય, માહિતગાર હોય અને એમને પોતાને અનુભવેલા હોય અને એવી રીતે કામ કરેલું હોય, સેવાઓ આપેલી હોય, ફરજો બજાવેલી હોય, એમાંથી એ પસાર થયા હોય. એટલે એ લોકો સારી રીતે બહેનોના પ્રશ્નો સમજી શકે અને એ પ્રશ્નોને સારી રીતે મંચ ઉપર લાવી અને એનું કાયમી સુખદ સમાધાન થાય અને એનો ઉકેલ આવે. એટલા માટે એ સારી રીતે રજૂઆત થાય અને સારી રીતે ઉકેલાય, રિઝલ્ટ મળે પોઝિટિવ. અને એટલા માટે મહિલાઓએ પોતે આગળ આવવું જોઈએ. બધા મહિલાઓ આગળ આવે જ છે, હતા, છે અને રહેવાના જ છે. અને એ બધાય અત્યારે બહુ સારી રીતે એમાં સેવાઓ આપે જ છે અને એમાં પુરુષ વર્ગ પણ એમને સપોર્ટ કરતો જ હોય છે અને એકબીજાના પૂરક છે ને. પુરુષોનું છે એ બધું મહિલાનું જ છે એમ જ માનતા હોય અને પુરુષો બધા એમ જ માનતા હોય કે ભાઈ આ બધું બહેનો, દીકરીઓ, મહિલાઓ આ જે કઈ છે એ આપણા જ છે. તેજસ્વી આ બધા આપણા દેવીઓ સમાન છે, તો એ બધું આપણી પવિત્ર ફરજમાં આવે. એટલે પુરુષ સ્ટેટસની રીતે
એમની જી. જવાબદારી સ્વીકારતા હોય છે અને પુરુષ પ્રધાન આ બધી વસ્તુ વ્યવસ્થા છે. જી એટલે ઓકે, બરોબર છે, પણ એ બધા સમોવડિયા જ છે જી અને સાથે એકબીજાના પૂરક જ છે અને બધાની એક સરખી જ જવાબદારી છે એમાં. એટલે એમાં બહેનો આગળ આવે, એમને આગળ આવવું જોઈએ, આગળ આવે છે અને અત્યારે એ બરોબર પુરુષની પેરેલલ બધા કામ કરે જ છે. અને ઘણા બધા પડકારો અને ચેલેન્જો એવી બધી હોય છે કે જે ભાઈઓ અને પુરુષો નથી ઉકેલી શકતા, જી એ બધાય આ બધાય શાણા, ડાયા, વિદ્વાન અને સંસ્કારી અને અનુભવી સજ્જન જે કઈ મહિલા મંડળ છે, બધું આખું આગેવાનું, એ બધાય એનું કાયમી ઉકેલ સોલ્યુશન લાવતા જ હોય છે. જી. એટલે મહિલાઓનું યોગદાન છે અને મહિલાઓ આગળ આવે અને મહિલાઓ થકી જ આ બધું સારી રીતે સુપેરે કામ થાય જી અને મોરલ સપોર્ટ મળે છે બધી રીતે. જી એટલે જી. એટલે એને જુદું પાડી શકાય જ નહીં. એને અલગ કરી ન શકાય. જી જી નહીં, એ તો સેલ્યુટ છે આખી બધી વસ્તુઓ અને વંદન છે. અને બહેનો આ તો આપણે ઠીક છે, નારી શક્તિ, સન્નારી, પહેલાના જમાનામાં ઝાંસીની રાણી ગણો, જી અહલ્યાબાઈ હોલકર ગણો, જી આપણા પૂર્વ વડાપ્રધાન ગણો, જી બીજા બધા સાયન્સના ક્ષેત્રો ગણો, સ્પેસના ગણો, અવકાશના ગણો, ઘણા બધા ક્ષેત્રો એવા છે કે જે એમાં પુરુષો જ્યાં ન સિદ્ધિ હાસિલ કરી શક્યા હોય ત્યાં માતાઓએ, બહેનોએ, મહિલાઓએ સિદ્ધિ હાંસલ કરી જ છે. એટલે એ દૈવી શક્તિ છે, એ દૈવી શક્તિ છે. એને નમન જ હોય, એને વંદન જ હોય અને એની શક્તિનું માપ નીકળે જ નહીં. અને એના થકી જ આપણે ઉજળા છીએ અને જે કાંઈ છીએ હસતા રમતા અથવા ગૌરવાન્વિત છીએ, એ આ દેવીઓનો પ્રતાપ છે, આ મહિલાઓનો પ્રતાપ છે, જી સન્માન છે. સન્માન છે. અમે શરૂઆતમાં જ વાત કરી કે અમે બાપુ સાહેબને દ્વારકા મળ્યા અને 2-5 મિનિટની વાતચીતમાં જ અમને એટલી બધી પ્રેરણા મળી કે બાપુ સાહેબ ગેસ્ટ તરીકે હોય તો ઘણા બધાને પ્રેરણા મળે. ત્યારે બાપુ સાહેબના જે શબ્દો હતા ને પથ્થરની લકીરના જેમ મારા માઇન્ડમાં ફિટ થઈ ગયા છે. એમના શબ્દો હતા, અત્યારે આ સામાજિક સંસ્થાના આ કાર્યમાં જેટલી મહિલાઓ આવ્યા છે, હું એટલું માનું છું કે આ તમામ મહિલાઓએ દરેક પરિવાર જે પોતાનો પરિવાર છે એને ખુશ રાખીને આ સામાજિક કાર્ય સાથે જોડાયેલા છે. બરાબર ને બાપુ સાહેબ? યસ, ત્યાર પછી જ એને આ જાહેર ક્ષેત્રમાં આવવાનું બન્યું હોય અથવા આવ્યા હોય, વધારે હોય, પણ એમને ખ્યાલ છે કે મારું ઘર છે, મારો પરિવાર છે, મારો સંસાર છે, પરમેશ્વર જેવા મારા પતિ છે, આ મારા તેજસ્વી તારલાઓ એટલે બાળકો છે, સાસુ સસરા, માતા પિતા, આ બધું જે કઈ મારું કુટુંબ છે એ બધા મારા છે, પોતાના છે અને મારે બધાયમાં પૂરી ફરજ બજાવી અને પૂરેપૂરો ન્યાય આપી અને પછી જ મને ઘરની બહાર આવા બીજા જાહેર કાર્યક્રમોમાં સેવા આપવા માટેનો અધિકાર છે. એટલે એ બધા ઓટોમેટિક એમને સર્ટિફિકેટ મળી ગયેલા જ છે કે એ લોકોએ વડીલો કીધું છે, વડીલો જેમ કીધું કે હવે તમે જાઓ, અમારી ઘણી સેવા કરી, હવે તમારા મનમાં જે કંઈ છે સારા વિચારો, તમને સારું પ્લેટફોર્મ મળ્યું છે, સારી સંસ્થા મળી છે, તો તમારે અમને જે લાભ મળે છે એવો ને એવો લાભ તમે સમાજના દરેક વર્ગને આપો. એટલે ત્યાંથી ગ્રીન સિગ્નલ મળે છે અને એ આશીર્વાદ થકી આપ પધારો છો એટલે જ રિઝલ્ટ મળે છે ને. જી. અને ત્યારે અમે મળ્યા ને 2-5 મિનિટની મુલાકાતમાં બાપુ સાહેબે આ કાર્ડ આપ્યું હતું અને કાર્ડ પાછળ કેટલા બધા હોદ્દાઓ છે જે આપણે બધી ડિસ્કસ કરી છે. હું અને તમે બધા લોકો આપણે કાર્ડ બહુ સાચવતા નથી હોતા. મેં આ કાર્ડ બહુ સાચવી રાખ્યું છે. એનું એક જ કારણ છે, હું આજીવન સાચવી રાખીશ. એક જ કારણ કે હું એમને મળી ત્યારે એમની જોડે વાતચીત થઈ ને તો જરાય એમને એવું જતાવ્યું જ નથી કે મારી પાસે આટલા હોદ્દા છે, મેં આટલું કામ કર્યું છે, મારી પાસે આટલું બધું નોલેજ છે. એક સેકન્ડ પણ તમને અનુભવ કે અભિમાન દેખાય નહીં એવું વ્યક્તિત્વ. એટલા માટે ખાસ જો આને લેમિનેશન થાય તો હું લેમિનેશન કરાવીને સર્ટિફિકેટ માનીશ આપના કાર્ડને બાપુ સાહેબ. અને આપણે કે આ બાબતમાં તો હું આપનામાંથી પ્રેરણા લઉં છું. ઘણી બધી આ બધી ઊંચી વાત કરી, આપની ભાવનાની વાત છે. અને એક વસ્તુ છે કે સિમ્પલ લિવિંગ અને હાઈ થિંકિંગ, લો પ્રોફાઇલ, આ બધું કઈ શો ની વસ્તુ જ નથી. આ બધી વસ્તુ છે જીવનમાં ઉતારવાની વસ્તુ છે. હા, આપણે ભોજન લઈએ, જમીએ ત્યારે મનગમતી ભાવતી વસ્તુ હોય ને આપણે થોડી વધારે જમાઈ જાય દાખલા તરીકે, તો સ્વાભાવિક રીતે ક્યારેક એનો અપચો થાય, ઇન્ડાઇજેશન થાય, પછી એસિડિટી ને નાની મોટી બીજી બાબતો ઊભી થાય. એવી રીતે સત્તાનો, સંપત્તિનો, આ બધી જે કઈ બાબતો હોય ને
જી એનો એ તમને પચાવતા આવડવી જોઈએ, આવડવી જોઈએ. જી એ પચવી જોઈએ. જી રાઈટ. સિંહણનું દૂધ છે એ સોનાના પાત્રમાં જ હોય. જી એવી રીતે જે કંઈ સિદ્ધિઓ મળે છે, જી જે કંઈ આપણી પાસે પ્રાપ્ત થાય છે, પ્રગતિ કે આ બધી બાબતો, સિદ્ધિઓ. હા એને જી ડાયજેસ્ટ કરો, જી એને પચાવો, અને એમાં ધીરતા આવે, ગંભીરતા આવે, પીઢતા આવે, પછી એમાંથી શાણપણ, ડાપણ, આ બધી વસ્તુ, વિવેક ને આ બધું આવતું હોય છે. એટલે એનો અપચો થાય તો એના માઠા પરિણામ ભોગવવાના પડતા હોય છે. એટલે ભગવાન આપે, જી પણ એ ભગવાનને પહેલા એ કહેવાનું, ભાઈ મને સદબુદ્ધિ આપો, મને જી. આવી સમજણ આપો કે જી. હું આ બધી વસ્તુને પચાવી શકું, અને તો જ હું એમાં એને ન્યાય આપી શકું. યસ. જી આપે વાત કરી કે મહિલાઓ જે સામાજિક કાર્યોમાં જોડાય છે, એમના કુટુંબની મેઇન રોલ હોય છે કે કુટુંબની પરમિશન મળે છે, અને મહિલાઓ પણ એ કુટુંબને ન્યાય આપે છે, દરેક કાર્ય સારી રીતના કરે છે, પછી એ સામાજિક સંસ્થા સાથે જોડાય છે. તો મારો પ્રશ્ન એ પણ છે કે લુપ્ત થતી કુટુંબ ભાવના વિશે આપના શું અભિપ્રાય છે? યસ 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 બહુ સાંપ્રત બાબત છે. આપણી પોતાની વાત છે, આપણા ઘરની વાત છે, આપણા પરિવારની વાત છે, આપણા કુટુંબની વાત છે, આપણા સમાજની વાત છે, અને આપણા સમાજ સિવાય પણ જી દરેક જગ્યાએ હવા તો આખી બધી બધાને અસર કરે જ, યુગની જે કઈ છે પ્રભાવી. હા, આપણું ટાઇટલ છે પરિશ્રમથી પ્રગતિ. જી એ કેન્દ્રમાં રહેવું જોઈએ, એને પૂરો ન્યાય મળવો જોઈએ, એને જ સામાન્ય રીતે હું વળગી રહેવા માંગુ છું. ઘણા બધા બીજા એમાં લગત બાબતો આવતી હોય છે, ને એનો આપણે ટૂંકમાં સંક્ષિપ્તમાં ઉલ્લેખ કરીશું. પણ છતાંય તમે દુનિયા આખીનો છેડો ઘર છે, જી અને ઘરમાં જ આખું જગત ને દુનિયા ને વિશ્વ આખું આવી જાય. આવી જાય. જો આપણે એવી રીતે બધું સમજીએ તો ઘરમાં સ્વર્ગે છે, જી અને એ આપણે નિર્માણ ચોક્કસ કરી શકીએ. એટલે ઘર અને વ્યક્તિ, આના થકી જ સમાજ બને છે. પ્લસ 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 બધું થાય એટલે સમાજનું એક અંગ, એક અંશ, એક પાર્ટ, એક અણુ જી એ ઘર છે. જી એટલે ઘર મજબૂત હોવું જ જોઈએ, અને પ્રાઇમરી બેઝમાં પહેલા ઘર જ આવે, કુટુંબ જ આવે, પરિવાર જ આવે, અને ત્યાર પછી બીજી બધી બાબતો એડ થતી હોય છે. એટલે હું એવું સમજુ છું કે ઘરમાં જો પરિપૂર્ણ ધ્યાન આપવામાં આવે, કુટુંબ વ્યવસ્થામાં, પરિવારમાં, કુટુંબ ભાવનાઓમાં, એ જો બહુ આદર્શ રીતે, સારી રીતે, પ્રોટોકોલ મુજબ, નિયમ મુજબ આપણે એમાં જો આપણી બધી પવિત્ર ફરજો અદા કરતા હોય, તો સમાજનો વિકાસ એ આપોઆપ સહેજે સહેજે થશે, અને પ્રગતિ તો તમારા પોતાના આંગણામાં આડોટથી આવશે. પહેલા તમે ઘરમાં ચોક્કસ આપણી જે કઈ ફરજો છે, આપણી ડ્યુટી છે, એમાં જે કઈ ધ્યાન આપવું પડે એ બધું આપણે આપવું જ જોઈએ, અને આપીએ એટલે ઘરમાં જ પૂરું ધ્યાન આપો, એટલે બાકી બધું આપોઆપ પ્લસ 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 બધું થતું જશે, અને એના તમને સારા પરિણામો મળશે, અને તો જ તમે બહાર સારા રીતે કામ કરી શકશો. હા, તમે સફળ બહાર ક્યારે જાઓ, ઘરની ચિંતા ન હોય તો. અને ઘરની ચિંતા ક્યારે ન હોય, એમાં પાર્ટ આવ્યો ને મહિલાનો 50-50 ને એકબીજાના પૂરક ને, એટલે એમાં આ બધાને આપણે સમજીએ, એમની ભાવનાને સમજીએ, અને એમને આપણે ન્યાય આપવાનો પ્રયત્ન કરીએ, અને એવી રીતે તો એ બહેનો ઘરે સંભાળશે, અને ઘરમાં રહેલા પુરુષો વર્ગને પતિદેવોને સંભાળશે, અને પુરુષો તો બહારનું જ સંભાળે છે સામાન્ય રીતે, એમાં બધા ઘણા ક્ષેત્રો આવી જાય છે. પણ બહેનો ઘરે બેઠે બેઠે પુરુષને સાચવી લે ને, તો એમાં પુરુષના ઘણા બધા કામ સામાન્ય રીતે થઈ જતા હોય છે, અને તમે તો જ બહાર સારી રીતે કામ કરી શકો. એક સફળ પુરુષની પાછળ 100% આ કોઈ પ્રચાર પ્રસારની વસ્તુ જ નથી, અને એમાં એક મહિલાનો પૂરેપૂરું યોગદાન અને સાથ હોય જ છે, તો જ તમે સારી રીતે સફળ થઈ શકો. એમનું આપણે પૂરેપૂરું રિસ્પેક્ટ જાળવીએ, એમને પૂરેપૂરો ન્યાય આપીએ, અને એમને રાજી રાખી બહુ સારી રીતે નિયમ મુજબ, પ્રોટોકોલ મુજબ, ક્ષત્રિયોચિત સંસ્કારોની રીતે, પણ એમને સંતોષ થવો જોઈએ કે મને ભવો ભવ આ બધું મળે, એવી રીતે આપણો રોલ આખો હોવો જોઈએ. અને તો જ આ અત્યારે જે કઈ સમસ્યાઓ છે, આપણે એનો નામે ઉલ્લેખ કરવા નથી માંગતા કે કેવી કેવી સમસ્યાઓ છે, પણ એ બધી સમસ્યાઓ જે કઈ છે
એ તો ઊભી ન જ થવી જોઈએ. જો ઘરમાં સેટિસ્ફેક્શન હોય અને બધાને ન્યાય મળતો હોય તો ચોક્કસ આવી બધી બાબતો ઓછી આવે. હા, સંસ્કારો હોવા જોઈએ, ધર્મ હોવો જોઈએ, ભક્તિભાવ હોવો જોઈએ, વડીલોમાં એવું બધું ડાપણ શાણપણ આ બધી વસ્તુઓ હોવી જોઈએ. અને તો જ એમાં કહેવું નથી પડતું, માતા લેક્ચર નથી લેતા 45 મિનિટનું ઘરમાં, પણ આપોઆપ માતા પિતાના વર્તનમાંથી જ બાળકો સહેજે સહેજે આ બધું શીખી જતા હોય છે અને એમાંથી આખા સંસ્કારનું નિર્માણ થતું હોય છે. એટલે અત્યારના સમયમાં લુપ્ત થતી જતી કુટુંબ ભાવનાનો બધાને ખ્યાલ છે. આ એક ચેલેન્જ છે, આ એક પડકાર છે. આવા બધા બાબતોમાં જ જો આપણે રોકાયેલા રહીશું તો પછી આપણે બીજું બધું સિદ્ધિઓ, પરિશ્રમ, પ્રગતિ ક્યારે કરશું? થઈ જ નહીં શકે. પ્રગતિ સુધી આપણે પહોંચીશું જ નહીં. એટલે બેઝમાં ઘર સચવવું જોઈએ અને આપણે એમાં જવાબદાર બનવું જોઈએ અને સંસ્કારો સારી રીતે આપવા જોઈએ. અને આ બધી બાબતો આપણા લેવલે જ સોલ્વ થઈ જતી હોય, ક્યાંક ને ક્યાંક ચૂક રહી જતી હશે તો જ આ વસ્તુ સ્વાભાવિક રીતે બનતી હોય ને. પછી ભલે બહારના વાતાવરણનો રોલ હોય એ પછીની વાત છે, પણ બિગેન્સ એટ હોમ, ઘરથી જ આ બધી વસ્તુઓ થતી જતી હોય છે. એટલે લુપ્ત જે કાંઈ કુટુંબ ભાવના થાય છે ને એ ન થવી જોઈએ અને એના માટે આપણે એમાં પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ. હું એમ સમજુ છું પર્ટિક્યુલર મારા પોતાના માટે કે પ્રગતિ પછી મારે 100 માંથી 100 મેથ્સમાં નથી જોતા. ભલે 1% ઓછો આવે પણ માનવી અભિગમમાં, સંસ્કારમાં, કલ્ચરમાં, સદગુણોમાં એમાં હું કોમ્પ્રોમાઇઝ નહીં કરું, એમાં હું ચલાવી નહીં જોઉં, એમાં મારે 101 માર્ક જોઈ. આ બધી ભાવનાઓ જો કામ કરે તો સામાન્ય રીતે આવા પ્રશ્નો ઓછા ઊભા થાય. એટલે આમાં આપણે આપણી રીતે એના અર્થઘટન કરી શકીએ. પણ આ બધી બાબતો જે કંઈ છે એમાં જવાબદાર ક્યાંક ને ક્યાંક આપણે ક્યાંક ચૂક રહી જાય છે. પણ આ બધામાં ધ્યાન ન આપીએ અને સમયના પ્રવાહમાં ખેંચાઈ જઈને પશ્ચિમની સંસ્કૃતિઓ અને બીજી બધી ટેકનોલોજીઓ અને કાચી ઉંમર ને કંઈ સમજાણું ન હોય ને આ બધી બાબતોમાં, એટલે એ બધાના ગંભીર પરિણામો બધા ભોગવતા હોય છે. પણ નહીં, આ બધી બાબતો ક્ષત્રિયો પાસેથી જ આ બધા સંસ્કારો હોય અને આપણે પાસેથી જ જો એ માત્ર ઘટવા માંડે તો એ વસ્તુ કોઈ કાળે સમાજ માટે કે આપણા માટે, જગત માટે એ ઉચિત નથી. આપણે બહુ સરસ બધી વાત કરી કે ભલે એજ્યુકેશનમાં 100 માંથી 100 ના આવે પણ માણસાઈના ગુણો ના ડગવા જોઈએ. એમાં તો આપણે પૂરેપૂરા માર્ક્સ હોવા જ જોઈએ. જેમ આપણે કીધું એમ સદગુણો કે સંસ્કાર, દરેક આપણા જે ગુણો રહેલા છે એમાં અમે જોયું છે કે લગભગ સામાજિક કાર્યોમાં આપ અને બા સાહેબ સાથે જ હોવ છો અને આપ હસમુખા પણ એટલા જ હો છો. વાતચીતમાં પણ એમ કે બા શ્રી ગીતાબા છે ને એ અમારા ધર્મપત્ની છે, ઠકરાણા છે, એમ વાત કરવામાં પણ એકદમ એવું નથી કહેતી કે આપની એજ વધારે છે, કાન પકડીને જ બોલું છું. પહેલા હસમુખો સ્વભાવ આપણી એજ હોય ત્યારે બહુ ઓછું જોવા મળે છે. આ જીવન બહુ અનમોલ છે. તો આ જીવન વિશે આપના શું અભિપ્રાય છે? આપનો ચહેરો જો અત્યારે પણ હસતો દેખાય છે તો દરેક વ્યક્તિ આ કંઈ નથી કરી શકતું. ઘણાનો ચીડ સ્વભાવ થઈ જાય, કોઈને બોલવું ના ગમે અથવા કોઈ બોલે એ પણ નથી ગમતું બધું. જીવન અભિપ્રાય વિશે આપ જણાવો. જી સાચી વાત છે. બહુ મોટી વાત કરી. પરિશ્રમથી પ્રગતિ ઉપર જ વેઇટેજ, આપણે પ્રગતિ જ કરાવવી છે, બધાને મોટિવેટ જ કરવા છે, બધાનો વિકાસ જ કરવો છે, બધાને આગળ લાવવાના જ પ્રયત્નો કરવા છે અને એ સુંદર દ્રશ્યો જોઈને આપણે રાજી થવું છે. નિસ્વાર્થ ભાવનાથી જ આપણે આ બધા કામ કરવા છે. પણ આ બધી બાબતોમાં પરિશ્રમથી પ્રગતિ તો એક ટોપિક છે અને એક સ્ટેપ છે. એઝ અ હોલ બહુ વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોઈએ ને તો આવા બધા ઘણા સ્ટેપોનો સમૂહ એટલે લાઈફ, એટલે જીવન બહુ મૂલ્યવાન છે, અમૂલ્ય છે. 84 લાખ યોનિમાંથી મનુષ્ય અવતાર જે કંઈ છે એ જ ઉત્તમ છે, સર્વોત્તમ છે, શ્રેષ્ઠ છે અને ઈશ્વરની સારામાં સારી જો સર્જનની કૃતિ હોય તો એ મનુષ્ય છે. તો મનુષ્ય જેવો આટલો બધો કિંમતી અવતાર આપણને મળ્યો હોય, ઈશ્વરે કૃપા કરી હોય અને આપણને પૃથ્વી ઉપર જે કંઈ એને તે સારા હેતુ માટે જ આપણને દાખલા તરીકે અહીંયા મોકલાય છે. આ જે કંઈ છે ને 100 વર્ષનો જે કંઈ છે એ આપણો એક પ્રવાસ છે. પરમાત્માથી છૂટા પડીને આ આત્મા એ અહીંયા જન્મ લીધો
જી અને જે કંઈ આપણી આયુષ્યની મર્યાદા જે કંઈ છે એ ત્યાર પછીથી આપણે પાછું મૂળ ઘરે જ આપણે જવાનું છે. આ યાત્રા છે, આ સફર છે, આ એક ઉપાશ્રય છે, એક મુસાફરી છે, એક અમુક પીરિયડ સુધીનો જ આ મુકામ છે. ત્યાર પછી તો આખી આત્મા પરમાત્માની વાત આવે જ છે, પણ આપણે લાઈફ વિશે વાત કરવી છે, જીવન વિશે વાતચીત કરવી છે. જી અગમ નિગમ બ્રહ્માંડ એ બધી વસ્તુ છે, પણ અત્યારે આપણે એને કઈ ટચ કરતા નથી. લાઈફ જીવન અમૂલ્ય છે એ તો આપણને સમજાય જ છે. જી મનુષ્ય અવતાર તો એમાં બહુ કિંમતી જ છે. હાજી એમાંથી તમે આ બધું આવાગમનના ફેરા જે કાંઈ છે ને એ ટાળી શકો અને તમારો આત્મા પરમાત્મામાં પણ વિલીન કરાવી શકો, એવી રીતની આ બધી બાબતો છે. એટલે ઉત્તમમાં ઉત્તમ અવતાર છે અને એ એડે ન જવો જોઈએ, એ વેડફાઈ ન જવો જોઈએ, એ નિષ્ફળ ન જવો જોઈએ. એની ક્ષણે ક્ષણ કિંમતી છે અને તમે સારી રીતે જીવન જીવો, આદર્શ રીતે જીવન જીવો. અને એમાં એક વસ્તુ છે, તમારા જે રોલ હોય, તમારી જે ભૂમિકા હોય, તમારી જે ડ્યુટી હોય, તમારી જે કાંઈ ફરજ તમને જે કાંઈ ઈશ્વરે આપી અથવા સમાજ વ્યવસ્થામાં તમને જે મળી, આ બધી બાબતોમાં તમને મળેલી ભૂમિકા ડ્યુટી, માનો કે હું પિતા છું કે પુત્ર છું કે ભાઈ છું, તો મારે બસ એમાં જ ધ્યાન આપવાનું. આ રંગમંચ છે, આ સ્ટેજ છે, મને આ પાત્ર મળ્યું છે, મારે એ સારી રીતે એમાં પરફોર્મ કરવાનું છે. એટલે સારી રીતે એ પાત્રને ન્યાય મળે એવી રીતે મારે મારી પવિત્ર ફરજો માનવી અભિગમથી બજાવી અને એ પાત્રને જીવંત કરવાનું છે. મારે માત્ર આટલું જ કરવાનું છે. એક સારા વિચારો સાથે, માનવી અભિગમ સાથે મને મળેલો જે કંઈ અવતાર છે, એ ભૂમિકા છે, એ બસ મારે સારી રીતે ભજવવાની છે. મારે એટલું જ યાદ રાખવાનું કે હું બસ માત્ર રાજેન્દ્રસિંહ ઝાલા સરદારકા છું, આટલું જ યાદ રાખવાનું. અને ત્યાર પછીથી જે કાંઈ છે એ બધામાં મારી જ્યાં એક પુત્ર તરીકેની, એક ભાઈ તરીકેની, એક પિતા તરીકેની, પછી સમાજમાં જે કંઈ આપણે હોય રીતે એ બધી આપણે ફરજો બજાવવાની. પણ તમને જે કાંઈ મળેલી ડ્યુટી છે, ફરજ છે, ભૂમિકા છે, એ તમે સારી રીતે ભજવો, પરફોર્મ કરો, એને ન્યાય આપો. એટલે એમાં ઘણું બધું આવી જાય છે અને ઘણા બધા પ્રશ્નોનો એમાં જવાબ છે. અને પછી એમાંથી જ બધી સારી બધી બાબતોનું નિર્માણ થતું હોય છે. આપણે વાત કરી શરૂઆતમાં કે એપિસોડમાં પહેલા બા શ્રી દશરથબા હતા. દશરથબા નાના હતા અને એ બધા અમે ભાંડરું ને એ બધો ઉછેર ને એ બધી યાદો ને, હું કોલેજમાં સુરત હોઉં, 6 મહિને આવું ત્યારે ભાઈ બહેનનું મોઢું જોઈ શકે અને બહેનો પણ ભાઈના દર્શન કરી શકે, આવી ભાવના ત્યારે પણ અમે ઘોડિયામાં અને બાળ અવસ્થામાં રમતા ને કે ત્યારે આ બધી અમને સંસ્કારોમાં મળી છે બધી. અને આમાં ત્યારે ભલે દશરથભાઈ મારામાંથી પ્રેરણા લીધી હોય, મેં આપી હોય સેજે આજે હું વંદન કરું છું. અને દશરથભાઈમાંથી હું નહીં, આપણે બધા આખો સમાજ પ્રેરણા લઈ છે ને. સાચી વાત છે. આ બધી બાબતો છે. એટલે જીવન જે કંઈ છે ને એ અમૂલ્ય છે, એને વેડફાવવું ન જોઈએ, એની પૂરેપૂરી આપણે કિંમત કરવી જોઈએ. અને એમાં આપણે મળેલી જે કંઈ ભૂમિકા છે એ સારી રીતે પરફોર્મ કરવી જોઈએ માનવી અભિગમ સાથે. આ ખાસ એક વસ્તુ કહી દઉં કે જ્યારે ઉપર જવાનું થાય અને પ્રભુ ભગવાન પૂછે કે ભાઈ તમે ત્યાં ગયા પછી તમારા કર્મોનો હિસાબ આપો, મેં તમને આ બધું કરવાનું કીધું તો તમે આ તો કર્યું નથી. ત્યારે નમ્ર ભાવથી પૂરેપૂરું મર્યાદામાં રહીને, શિસ્તમાં રહીને, પૂરેપૂરા નમ્રતાના ભાવથી પણ ઈશ્વરની સાથે પણ આંખોમાં આંખો મિલાવીને તમે એ પ્રશ્નોના જવાબ આપી શકો. એવી રીતે તમારે અહીંયા જીવન જીવવાનું છે. ઇન શોર્ટ સાચી વાત છે. આ વસ્તુ છે. અને આપના હસમુખા સ્વભાવ પાછળ હું તો માનું કે આપના પરિવારજનો અને ખાસ બાશ્રી ગીતાબાનો મોટો ફાળો રહેલો છે. મેં લગભગ હું ન ભૂલતી હોઉં તો લગભગ મેં એમને ક્યારેક બેંગોલી સાડી નથી જોઈ, લગભગ ગુજરાતી સાડી જ પહેરે છે. અત્યારે આપણે લગભગ આપણામાં એક ગુજરાતી સાડી લગભગ ફાવતી પણ નથી હોતી અને એમને ગુજરાતી સાડીમાં હું લુક જોઉં છું ને મને બહુ ગમે છે. મેં
બાશ્રી ગીતાબા ને અમે એક હરિદ્વાર ગયા ને તો એક બાશ્રી ભારતીબા હતા. એ કમ્પલસરી ગુજરાતી સાડી જ પહેરતા અને એ જોવી ગમે આપણને. તો આ વાત પરથી આપના પરિવાર વિશે થોડી ટૂંકમાં યસ હું પણ આપને વિનંતી કરવાનો હતો કે ભાઈ મને પરમિશન આપો, મારે હવે સાથે પરિવારને જ આમાં આ રીતે જોડી અને વાતને આગળ વધારવી છે. પણ પ્રશ્ન જ છે અને એનો જવાબ આપું છું. લગત છે એટલે કોઈ સવાલ નથી. જી સ્ટીલ ટુડે અત્યારે મારા પરિવારમાં જી હું, મારા ધર્મપત્ની શ્રીમતી ગીતાબા, જી અમારે 2 સંતાનો, બ્રિજરાજસિંહ એ મારા મોટા સુપુત્ર જી અને પ્રિયંકાબા ઉર્ફે પૂજાબા એ સુપુત્રી નાના દીકરીબા, જી એ બંને પૂજાબાના મેરેજ થઈ ગયા. ગોંડલ સરવૈયા પરિવાર કેશવાડાનું, એમાં એ બહુ સારી રીતે રાજ કરે છે અહીંયા. જી એટલે આ બ્રિજરાજસિંહ ને આ પ્રિયંકાબા છે એ મારા રત્નો છે જી અને એના માટે અમને ગૌરવ છે. અને આ સિંહ બાળ છે જી અને બહુ ડાયા, સંસ્કારી, વિવેકી, સમજદાર, કોઈ ચિંતા નહીં, આપણી આબરૂ ચોક્કસ વધારે ને વધારે એવી રીતનું જ આપણને પૂર્ણ સંતોષ છે. એવા આ 2 મારા બાળકો છે. બ્રિજરાજસિંહના મિસિસ એટલે સંધ્યાબા. જી બ્રિજરાજસિંહને 2 બાળકો, જી એક ગ્રીસાબા ઉંમર વર્ષ 11, જી અથર્વરાજસિંહ ઉંમર વર્ષ 6. આ બંને નાના બાળકો અહીંયા લિટલ સ્ટેપ મીડિયમ ઇંગ્લિશમાં અભ્યાસ કરે છે. હાલ અત્યારે પ્રવાસમાં ગયા છે. પણ આ અમારું 6 સભ્યોનું કુટુંબ, પરિવાર. આ એક સિક્કાની એક જ બાજુ થઈ. જી હું, ધર્મપત્ની બ્રિજરાજસિંહ, સંધ્યાબા અને 2 બાળકો, આ 6 સભ્યો એટલે મારો પરિવાર અને એક સિક્કાની એક બાજુ. બીજી સાઈડ એમાં જોડાયેલી જ હોય. એટલે હવે આવે છે મારી બેઝિક જે કંઈ છે એ કુટુંબ પરિવારની આખી વ્યાખ્યાઓ, એ મારે પહેલા આપવી જોઈએ. સાચી વસ્તુ જે છે, મારા પરમ પૂજ્ય સ્વર્ગસ્થ પિતાશ્રી દિલાવરસિંહ એ ઝાલા, તે મારા પિતાશ્રી. મારા માતુશ્રી સ્વર્ગસ્થ જનકબા દિલાવરસિંહ ઝાલા, એ મારા માતુશ્રી. ત્યાર પછી અમે, હું એક ભાઈ અને મારે 5 બહેનબા, બધા મારાથી નાના. અમે 6 ભાંડરું. આ મારું ફેમિલી બેકગ્રાઉન્ડ છે. મારા પિતાજી ગવર્મેન્ટમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં સર્કલ ઓફિસર હતા. બહુ પ્રમાણિકપણે એમને આખી સર્વિસ કરી છે. નીતિ, લોકોની સેવા, લોકોની આશીષ લીધી છે. અને માતા પિતાના જીવનમાંથી જ આ બધી વસ્તુ. હા, હું પ્રારબ્ધ લઈને જન્મ, બધા પ્રારબ્ધ લઈને જન્મતા હોય છે. એટલે જન્મ પહેલા પ્રારબ્ધ આવે, પણ એ પ્રારબ્ધ તો એની જગ્યાએ છે અને હોય જ, બધાને હોય. ત્યાર પછી એમાં પ્લસ થયું માતા પિતા, પરિવાર, ઘર, કુટુંબ, અમે ભાંડરું અને માતા પિતાના ખાસ સંસ્કારો. એ સંસ્કારો જ આમાં વધારે અમને ચોક્કસ બધાને અસર કરતા જ હોય. એમની પવિત્રતા, એમની નિર્મળતા, એમની સચ્ચાઈ, એમની ધાર્મિક ભાવના, આ બધી વસ્તુ અમે એ રીતે જોઈ છે. પ્રમાણિકતા પૂરેપૂરી, નખશીખ અને બહુ આદર્શ રીતે જ અને પૂરેપૂરા ભક્તિભાવ ધર્મ સાથે. અમારા નેટિવમાં તે બહુ મોટું કુટુંબ, ડેલી હોય, દરબાર હોય, ઉતારા હોય, બધે સાધુ સંતો કાયમ આવતા હોય, જતા હોય, ભક્તિભાવ થતો હોય અને એ બધું સદાવ્રત ચાલુ હોય. અને એ બધી વસ્તુ તો આ 3 પેઢીથી મારા જીન્સમાં છે અને બ્લડમાં આવી છે. એટલે એ બધા ધર્મના સંસ્કારો આ બધા કુટુંબ પરિવારમાં એના માટે અમે ગૌરવાન્વિત છીએ. હું પોતે નાનો હતો ત્યારે સામાન્ય રીતે નવરાત્રિમાં અને ધાર્મિક ભાવના ને એ બધું જે કંઈ હોય એમાં ડ્રામા અને નાટક ને રાજા રામના હોય આખું બધું એ નાટક. કૃષ્ણ ભગવાનનું હોય, સત્યવાદી રાજા હરિશ્ચંદ્રનું હોય અને વીર અભિમન્યુનું હોય. એટલે આ બધા જે કઈ છે, રામ જે કઈ આદર્શ હતા અને એમના જીવનમાં એમને જે કઈ પુત્ર તરીકેની ભૂમિકા ભજવી એ નાનપણથી જ અમને આવી રીતે રમતા રમતા મળી ગયેલી. શ્રી કૃષ્ણ ભગવાનનું આખું ચારિત્ર્ય, ગીતાજીને આપણે ખાસ ધ્યાનમાં લઈ તો એ જે કઈ કર્મના સિદ્ધાંતો છે એ
સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર તો એ રૂવાડામાં છે કે ભાઈ સત્ય સત્ય અને સત્યતા જ, એમાં બીજું કાંઈ નહીં, જે કાંઈ હોય એ પરિણામ ભોગી લેવાનું, પણ સત્ય ઉપર જ ચાલવાનું. સત્ય, પ્રેમ, કરુણા અને વીર અભિમન્યુ એ બાલ્ય કેરેક્ટર છે, એનું આપણે બહુ વધારે નહીં, પણ એણે પણ એની નાની ઉંમરમાં એના પિતાની ગેરહાજરીમાં જે કાંઈ ચેલેન્જો આવી, જે કાંઈ પડકારો આવ્યા અને એમાં જે કાંઈ સામનો કરવો પડ્યો જેનો, અને એમાં એમને 6 કોઠાનું યુદ્ધ જાણતા હતા અને 1 નહોતા જાણતા, અને પછી એમાં જે કાંઈ વીરગતિને પામવું પડ્યું એ પણ એ બધા સાહસના વીરગતિના બધા સંસ્કારો આપણામાં આવ્યા છે સહેજે આ બધા બાળપણમાં. અને સ્વામી વિવેકાનંદ તો આપણા આદર્શ છે, મારા છે જ ને. મારા પોતાના દિવાનખંડમાં મેં વર્ષોથી એ આખો સ્ટેન્ડિંગ પોઝિશનનો લાયન જેવા જે કહેવાય એનો ફોટો રાખેલો જ છે. અને એવી રીતે જ આ બધી વસ્તુને આદર્શ બનાવી સામે રાખી અને આપણે જીવન જીવવા પ્રયત્ન કર્યો છે, અને એનું જ આ ફળ સ્વરૂપ છે બધી વસ્તુ બેઝમાં. આપણે વાત કરી કે હજી આપના માતા પિતાનો ગુણો આપનામાં આવ્યા અને આપના ગુણો આપના બાળકોમાં છે, વાણી, વર્તન, વિવેક. તમે પ્રાઉડ ફીલ કરો છો અને તમે કીધું એમ કે બાળકો માતા પિતાને જોઈને જ શીખે છે, એટલે તમે એ રીતનું વર્તન કર્યું છે તમારા માતા પિતા સાથે, એટલે તમારા બાળકો એવું શીખ્યા જ છે. વાણી, વર્તન, વિવેક ને સંસ્કાર, એના માટે આપ પ્રાઉડ ફીલ કરી રહ્યા છો. જી જી જી. વચ્ચે મારા 5 બહેનો છે ને, એ બધાય મારા બહેનો પણ એમની સમજદારી ને ઉંમર ને પરિપક્વતા ને એમ કરી અને પછી એ પોતે મારા પડખે મારા નાના ભાઈ થઈને ઉભા રહ્યા છે. આ બધા બહેનો એમાં રોલ મોડેલની રીતે આપણે અત્યારે લઈએ તો દશરથબાજ બધાનું પ્રતિનિધિત્વ કરે છે, બધા બહેનોનું એવી રીતે. એટલે આ બધા બહેનો મારા પોતાના નાના ભાઈઓની જેમ રહ્યા છે, મને પૂરેપૂરું દરેક બાબતમાં સમર્થન કર્યું છે. અને માની લો કે સગાઈને એ સારા સગા શોધવા અને ત્યાર પછીની જે કાંઈ વ્યવહારિકતા બધી બાબતો આવતી હોય ને એમાં વચ્ચે થોડું કહી દઉં કે મોટો હું એટલે સ્વાભાવિક રીતે મારાથી શરૂઆત થાય તો મારા પોતાના સગાઈ સગપણમાં જે કાંઈ 15-25% માંથી એકેય જગ્યાએ હું જોવા ગયો નથી, જોવા જવાનું હોય નહીં. ત્યારની આપણી આ સમજ હતી જ તે, અને બહેનોને માતા પિતાને કહી જ દીધેલું કે ભાઈ તમારે તમારી રીતે મારું વધારે સારું હિત કોણ ઈચ્છી શકે, આપ જ બધા. એટલે આપ જ માંગલિક બધું કરી અને પછી છેલ્લે મને સમાચાર આપવા ખાતર આપજો. આવી રીતે હું જોવાઈ નથી ગયો અને મને આ ઈશ્વરે મદદ કરી છે. અને આ દેવીનું આગમન એટલે થયું છે, એટલે આ બધી ઈશ્વરની કૃપાઓ છે, પૂર્વજન્મના એકબીજાના લેણદેણના સંબંધો હોય છે. એટલે આ બધી બાબતોમાં મારા બહેનોનો પણ મને પૂરેપૂરો સપોર્ટ, ભાઈઓની જેમ જ. સગાવાલાને અમારા બને સાહેબો જે કાંઈ છે એ તો મારા માથાના તાજ છે, બધાને હોય જ. એ બધા બને સાહેબો પણ આજે મને મોટા ભાઈ તરીકે, વડીલ તરીકે સ્વીકારે છે, માને છે, અને મારી પાસે મારા ભાઈની જેમ ઉભા છે. એટલે કહેવા તો હું માત્ર એક ભાઈ હતો પહેલા, 5 બહેનો મારા ભાઈ બન્યા એટલે અમે 6 ભાઈઓ થયા, અને 5 બને સાહેબો ભેળ્યા એટલે 11 ભાઈઓ થયા. એટલે એકમાંથી 11 ભાઈઓનો લાભ મને મળ્યો છે. એટલે આવા મારા બહેનો બને સાહેબ છે, આ અમારો પરિવાર છે. અને આના માટે ચોક્કસ અમે ગૌરવ લઈ શકીએ જ છીએ અને લઈએ છીએ. એના થકી જ અમે બધા ઉજળા છીએ. હા, આ 30 અમે કુટુંબી બધા ભેગા થાય ભાઈઓ બહેનોના, વેકેશન મહિના દિવસથી ઓછું નહીં, બધા આનંદ જ કરવાનો. અને એથી ઓછું તો અમે પાછા ત્યાં ભલામણ કરીને તે સ્કૂલ ખુલી ગઈ હોય તો 5 દિવસ રજા મુકાવીને તે મહિનો 1.5 મહિને તો તમારે અહીંયા રોકાવાનું જ, એ બધા આપણે આનંદ કરવાનો જ. અને એ જે બધા સાથે રહ્યા છીએ. અને પછી તો માનો બહેનો મોટા થયા અને પ્રસંગો આવ્યા અને બધા પોતપોતાના સારા ઠેકાણે ગયા, અને એ બધા પોતપોતાની રીતે સેલ સેટ છે અને ગૌરવ અનુભવી છે, એની બધા રાજ કરે છે. પણ એ બધામાં જો અત્યારે આ 30 અમારું જે કઈ કુટુંબ છે, બહેનોનું, ભાણેજનું, બહેનો બને સાહેબ, ભાણેજડા બધાનું, એ બધાને જો અત્યારે હસતા રમતા ગૌરવાન્વિત અને હેપી મૂડમાં રાખ્યા હોય તો આ મણકાઓને દોરામાં જે પરવનાર છે એ કહેવાય નહીં, મારા નહીં, દશરથ બને ભાભી સાહેબ ને આ શ્રેય જાય છે.
100% મારા સાચી સંત ગુજરાત શ્રી માતુશ્રીને આશ્રય જાય છે. વાત. જી અને એ પૂરેપૂરા સમજદાર, કુટુંબ ભાવનાવાળા, સંસ્કારી, એમાં ઘણા બધા ગુણો અને પૂરેપૂરી નમ્રતા, પીઠતા. અરે અમે તો શું, મારા બા બાપુજી પણ એમને ગીતા દેવી કહીને બોલાવતા હતા. કેટલું એમનું અને બહુ અદ્ભુત બહુ કોઈ દિવસ નહીં, એ મારા દીકરી જ છે એવી રીતે. અને આજે પણ આ બહેનો બધા રહ્યા ને, આ બધા બહેનો ઇવન દશરથબા સાથે, એ પોતે એમને પોતાના મોટા બેન, દીદીશ્રી અથવા માતા સમાન માને છે અને વંદન કરે છે. એટલે આ બધું જીવનમાં આવે અને આ બધું છે એટલે હું સારી રીતે જીવન જીવી શકું છું. ને મારા હાસ્યનું રહસ્ય આ છે મેડમ. 100% મેં કીધું એમ આપનો પરિવાર મેઇન છે. અને આપણે એક બહુ જ તમે કોમન વાતમાં બોલી ગયા, પણ એક લાખ રૂપિયાની વાત કહી શકાય ને, એ વાત કે તમે બા સાહેબને જોવા જ નથી ગયા. યસ, અને પહેલાના જમાનામાં કદાચ બહુ એ જોવાનું કે મળવાનું એવું કંઈ હતું નહીં ને, એના કારણે જ સંબંધો ટકી ગયા છે. અને જી. અત્યારે કદાચ જોવા જવાનું અને એ બધી ચર્ચા બહુ થતી રહે છે. અથવા દીકરો એમ કહે કે મારે આ ચોઈસની દીકરી જોઈએ, અથવા દીકરી એમ કહે કે મને આ પ્રકારના દીકરો જોઈએ. એના કારણે કદાચ એમની એટલી પીઢતા નથી, એના કારણે ડિવોર્સ, છૂટાછેડા કે સિંગલ રહેવા વાળા વ્યક્તિઓ વધતા જાય છે. બહુ સાચી વાત છે, બહુ સાચી વાત છે. અત્યારે આ બધું તો આપણે જી. ખરેખર આપણને વિષ સમાન લાગે છે. તમે જે ભરોસો તમારા માતા પિતા અને Yes. બહેનો પર રાખ્યો છે, એ અત્યારની જનરેશન કેમ નથી રાખતી? કેમ નથી કહેતી કે હા મમ્મી પપ્પા તમે જે કહો છો રાઈટ છે, એકાદ વસ્તુ જતું કરીને આપણે અહીંયા આ બધું જ સારું છે. કદાચ બંગલો થોડોક નાનો હશે પણ માણસાઈ છે, માણસો સારા છે. એક કાર નાની હશે, અલ્ટો હશે, મર્સિડીઝ નહીં હોય તો ચાલશે, પણ બધાની ડિમાન્ડ કોઈ વ્યક્તિને નથી જોતું, દીકરાને નથી જોતું કે દીકરીને નથી જોતું. ફક્ત ને એટલે ફક્ત પ્રભાવ પર અને વસ્તુ પૈસા પર જ ફોકસ થઈ રહ્યું છે. જોવાની સેન્સ જ નથી, જોવાની ખબર જ નથી, શું જોવા જાય છે એ જ ખબર નથી. જોવામાં કયા કયા મુદ્દા આવવા જોઈએ, આ તો બધું ઉપર ચડવું છે, ચડકાટ છે અને ભૌતિક સંપત્તિ વાળી બાબતો છે. અને આમાં કઈ છોકરમત સિવાય કઈ બીજી વસ્તુ છે નહીં. એટલે જ એના માઠા પરિણામો આ રીતે ભોગવવા પડતા હોય છે. બાકી તો લોહી જોવાય, લોહીના સંસ્કાર જોવાય, અને એમની ખાનદાની જોવાય, એમની પવિત્રતા જોવાય, એની પ્રમાણિકતા જોવાય, એની નીતિમત્તા જોવાય, એની લોકચાહના જોવાય, એની આબરૂ જોવાય, આ બધું જોવાય. અને એ જોવાનું હોય. બહુ મહત્વના પોઈન્ટ છે બાપુ સાહેબ. સમય આપણો બહુ લેવાઈ ગયો છે અને મારો એક ક્વેશ્ચન હજુ પણ રહી જાય છે. અને ઘણા બધા વ્યક્તિઓ વાત કરવા માટે તલ પાપડ છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો આપનો ઉદ્દેશ્ય સર? રાઈટ, બરોબર છે, બહુ સાચી વાત છે. ઇન શોર્ટ, બરોબર છે સમયમાં. હા, પહેલા તો અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘનો આ એક નવો બહુ સારામાં સારો સુંદર ઇનોવેટિવ કોન્સેપ્ટ છે જી આ પરિશ્રમથી પ્રગતિનો. જી અને એમાં આપણે આ જે કંઈ કેરેક્ટરો આવતા હોય, મહાનુભાવો આવતા હોય, સફળ લોકો આવતા હોય, સક્સેસ સ્ટોરી વાળા બધા આવતા હોય, સંઘર્ષ વાળા બધા મહાનુભાવો આવતા હોય, પોતાના આપવીતી કહેતા હોય, અને એમાંથી જે કાંઈ સમાજને પ્રેરણા મળે અને એ બધી બાબતોમાં પણ હું નિમિત્ત બની શકું. જી કોઈનું ભલું થાય, કોઈનું સારું થાય, કોઈનો વિકાસ થાય, કોઈની પ્રગતિ થાય, મને આપની સાથે સત્સંગ કરવાનો મોકો મળે. ક્યાંક કોકને મારામાંથી કંઈક એવું પ્લસ જેવું લાગતું હોય તો દરેક માણસમાં સારી વસ્તુ હોય છે ને હોય જ છે. આપણું દ્રષ્ટિકોણ પોઝિટિવ હોવો જોઈએ. આપણે ગુલાબના ફૂલને જ છૂટવા છે, બાજુમાં જે હોય. જી રાઈટ, બરોબર. હા, એટલે આ બધી બાબતોમાં આપણે ખાસ તો લાઈફ જે કંઈ છે ને એ બહુ કિંમતી છે, અમૂલ્ય છે. અને એમાં આવા બધા ફેક્ટરો વધારે કામ કરતા હોય છે. જી જી આપની સાથે વાર્તાલાપ કરીને અમને પણ ઘણું બધું જાણવા, શીખવા મળ્યું. અને શરૂઆતમાં ગોહિલ સરે કીધું એમ અમારું પરિશ્રમથી પ્રગતિના પહેલા જ એપિસોડમાં બા શ્રી દશરથબા હતા અને 74માં એપિસોડમાં એમના ભાઈ શ્રી રાજેન્દ્રસિંહ ઝાલા સાહેબ. આપ સૌને જણાવી દઉં કે જ્યાં સુધી આ બધું ડિસાઇડ થયું ત્યાં સુધી અમને પોતાને પણ ખ્યાલ નહોતી કે બા શ્રી દશરથબા અને રાજેન્દ્રસિંહ બાપુ સગા ભાઈ બહેન છે. બા શ્રી દશરથબા જોડાયેલા છે, તો તેઓ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રદેશ અધ્યક્ષા છે. તો એમનું હાર્દિક સ્વાગત કરું છું અને ઓપન સેશન માટે ગોહિલ સરને રિક્વેસ્ટ કરું છું. જી, ખૂબ ખૂબ આભાર. ઝાલા સાહેબ જે વાત જી બા સાહેબ 2 જ મિનિટ.
ઝાલા સાહેબે જે વાત કરી અને ઝાલા સાહેબના પરિવાર અને એમના જે બહેનો એમાં મોસ્ટ ઓફ 3 થી 4 બહેનો તો મારા પરિચયમાં વર્ષોથી છે. અને જે કહીને કે કૂવામાં હોય અવાડામાં આવે, એમાં જે ઝાલા પરિવારના સંસ્કાર છે એ ફક્ત વાતો કરવા પૂરતા નથી. એમને મેં તો અનુભવેલા છે, એમની સાથે બરાબર છે, ઘરોબો છે, એટલે ખ્યાલ છે કે એ જે આપણે કહીએ ને કે પરિવાર કેવો હોવો જોઈએ, તો એનું સાવ ટૂંકું કહું તો રાજેન્દ્રસિંહ ઝાલા સાહેબનો પરિવાર જોઈ લેવાનો ને એમાંથી જે કાંઈ મળે છે ને શીખ, કે બેનની સાથેના રિલેશન, ભાઈની સાથેના, કાકાની સાથેના, ધર્મપત્ની સાથેના, કે બનેવી સાહેબ સાથેના, ફૈબા સાહેબ, ફુવા સાહેબ, ઇવન નણંદ ભોજાઈ ના સંબંધો, આવા જે સંબંધો સામાજિક રૂએ છે તો એ બધા કેવી રીતે નિભાવવા, તો એમનું એક ઉદાહરણ, જીવતું જાગતું ઉદાહરણ એ જોવા મળે છે. ઓપન સેશન હમણાં જ આપણે ટૂંક સમયમાં જ ચાલુ કરીએ છીએ. એ પહેલાં આપ સૌને ખાસ ખુશાલી સાથે જણાવવું કે મિત્તલબાનો કોર્સ જે એડવાન્સ સક્સેસ ફોર્મ્યુલા હાલમાં ગુણી ગુરુના બહુ મોટા પ્લેટફોર્મ પર એ મુકાયેલો છે. તો એમની ખરીદી માટે ગુણી ગુરુ તરફથી આવતી 31 તારીખ સુધી એ લોકોએ 25% ડિસ્કાઉન્ટ બહાર પાડ્યું છે. તો એમનો પણ સૌ લાભ લે અને ગુણી ગુરુના આ જે સક્સેસ એડવાન્સ સક્સેસ ફોર્મ્યુલા શું છે એના વિશે સંક્ષિપ્તમાં આપણે જરા જોઈએ, ત્યારબાદ આપણે ઓપન સેશન સ્ટાર્ટ કરીશું. હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. હું છું મિત્તલબા પરમાર. મારા કોર્સનું નામ છે એડવાન્સ સક્સેસ ફોર્મ્યુલા. મેં આ કોર્સ આપ સૌ માટે એવી રીતના ડિઝાઇન કર્યો છે કે તમે આસાનીથી, સરળતાથી સફળતા પ્રાપ્ત કરી શકો. તમને લોકોને જાણીને નવાઈ લાગશે કે શું એક જ કોર્સથી તમે સફળતા પ્રાપ્ત કરી શકો છો? હા, તમારા લાઈફમાં આયોજન અને પ્લાનિંગ, તમે શું કરવા ઈચ્છો છો, સમય પાલન કેવી રીતના, ગોલ ફિક્સ, લક્ષ્ય પ્રાપ્તિ, તમારા જીવનનું લક્ષ્ય શું છે, વિઝ્યુલાઇઝેશન, કલ્પનાની શક્તિ કેટલી રહેલી છે, સકારાત્મક દ્રષ્ટિ અને વર્તન, કેવું વર્તન હોવું જોઈએ, આ બધી જ બાબતોને ઝીણવટપૂર્વક આ કોર્સમાં લેવામાં આવી છે. હવે તમને બધાને નવાઈ લાગશે કે મિત્તલબા આટલા કોન્ફિડન્સથી કેવી રીતના કહી શકે કે આ કોર્સ લેવાથી સફળતા જ મળશે. તો એનું જીવતું જાગતું ઉદાહરણ મિત્તલબા પોતે જ છે. હું એક બેન્કર છું, રાઇટર છું અને ટ્રેનર છું. આપ સૌને જણાવું કે ઓલ ગુજરાતમાં ઘણા બધા શહેરોમાં મેં ટ્રેનિંગ આપેલી છે. આ સિવાય એક નાનકડા ગામમાં ચૂલા પર હું રસોઈ કરતી હતી. એની જગ્યાએ મારી જર્ની લંડનના પાર્લામેન્ટ સુધી પહોંચી ગઈ. આ બધું જ તમે પણ પ્રાપ્ત કરી શકો એમ છો. તો આ કોર્સ આપ સૌને ઘણું બધું ઉપયોગી છે અને સરળતાથી આપ સૌ સફળતા પણ પ્રાપ્ત કરી શકો છો. દરેક પોઈન્ટ અને તમારા જીવનના લક્ષ્યમાં તમારામાં શું ખામી રહેલી છે અને તમે ક્યાં અટકો છો, એ દરેકના ઉપાયો તમને આ કોર્સમાં જોવા મળશે. તો આ કોર્સ આપ સૌ જરૂર લેજો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. કોર્સની ડિટેલમાં થોડી વાત કરું તો આપણી જે કાંઈ સમસ્યાઓ છે ને એમનું નિવારણ છે ને એ આ કોર્સમાંથી મળી જશે. રેકોર્ડેડ વિડીયો એમાં અવેલેબલ છે. એ ફોરવર્ડ ક્યાંય થતા નથી કે એમને બરાબર, પણ તમે આ જીવન એક વખતની ખરીદી બાદ આ જીવન એ અલગ અલગ નિરાશામાંથી આગળ કેમ આવવું અથવા તો
હકારાત્મકતા કેવી રીતે કેળવવી, સક્સેસ કેવી રીતે જવું, આવી ઘણી બધી બાબતોની ડિટેલમાં તેમાં વાત કરવામાં આવી છે. અને તેમાં હાલમાં જે આ ફેસ્ટિવલ જે કહી શકીએ અત્યારનું બાબતો, એમાં એ લોકોએ 25% ડિસ્કાઉન્ટ આવતી 30 તારીખ સુધીનો કે 31 તારીખ સુધીનું છે. તો એ બાબત હવે ઓપન સેશન તરફ જઈએ, કેમ કે અમારા બધાના મોટા બેન બાબા વિકટ પરિસ્થિતિમાં, એને કઈ પરિસ્થિતિમાં એ જોઈનિંગ છે મને ખ્યાલ છે. બરોડાની અંદર વરસાદમાં ઘણું બધું પાણીનો પ્રવાહને હિસાબે વિદ્યુત પ્રવાહને બંધ થતો હોય, નેટ પ્રવાહ બંધ થતો હોય. હું સૌ પ્રથમ બાસી દશરથબા ને કહીશ કે પોતાનું માઇક અનમ્યુટ કરી અને વાત કરે. આપ સર્વેને જય માતાજી. અમારા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના ગૌરવ કહેવાય એવા જયદેવસિંહ ગોહિલ પહેલા, પરમાર પરિવારનું ગૌરવ એવા મિત્તલબા અને જાડેજા અથવા તો ઝાલા, જે કઈ આપણી અટક છે એમાં અમારા ઝાલાવાડનું ગૌરવ, અમારા સરદારકાનું ગૌરવ અને અમારા કુટુંબનું ગૌરવ એવા મારા પૂજ્ય ભાઈ સાહેબ ડોક્ટર રાજેન્દ્રસિંહ ઝાલા. અમારા યુવા સંઘમાંથી જે જોડાયા છે એ બધા, આખા ગુજરાતમાંથી જે જોડાયા છે એ અમારા સગાવાલા પરિવાર, ગોંડલ પરિવારમાંથી જોડાયા છે. દરેકનું હું હાર્દિક સ્વાગત કરું છું. અને જયદેવસિંહ પહેલા અને મિત્તલબા તો ખરેખર એક એવા ઝવેરી છે કે જે આપણા રાજપૂત સમાજના રત્નોને ધીમે 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 એમ હીરા જેવા બહાર લાવે છે. અને આપણા અન્ય જે કોઈ આપણા રાજપૂત સમાજના ભાઈઓ બહેનો છે એની સમક્ષ મૂકે છે. ભાઈ સાહેબમાં આ જે ગુણ હતા કે આ બધી કેટલી બધી ખૂબીઓ હતી એ બધાને કદાચ નો ખ્યાલ હોય, અમારા પરિવારને ખ્યાલ હોય, પણ આજે રાજપૂત સમાજ વચ્ચે આપે જે રજૂઆત કરી, ક્યારેક કોઈ રમતવીરને, કોઈ ડીવાયએસપીને, કોઈ પણ ફિલ્ડમાં ક્ષેત્રમાં જ્યાં આગળ પડતા હોય એમને રજૂ કરી અને તમે ખરેખર મિત્તલબા અને જયદેવસિંહભાઈ બહુ ઊંચું કાર્ય કરો છો. અને વિદેશથી જોડાય છે અમારા મહેન્દ્રસિંહભાઈ. ખરેખર આપણને એમ થાય કે એક એપિસોડ એમને નથી મિસ કર્યો. વિદેશથી પણ આપણા બધા ઘણા બધા રાજપૂત સમાજના જોડાય છે. એટલે આ વેબિનારને હું તો કહું છું કે આવા 100 નહીં પણ હજારો એવા સારા સારા હીરા જેવા આપણા સમાજના રત્નો મળે અને કાર્યક્રમ અવિરત ચાલુ રહે ને એવી મારી શુભકામના છે. અને પૂજ્ય ભાઈ સાહેબે જે વાત કરીને ખરેખર મારા માતા પિતાના સંસ્કાર અને પૂજ્ય ભાઈ સાહેબ અને પૂજ્ય ભાભી સાહેબની ઘડતર અને કેળવણી થકી હું સમાજમાં આ કંઈક સ્થાન પ્રાપ્ત કરી શકી છું. અને પરમાર સાહેબનો પૂરતો સપોર્ટ. આપણે કંઈ સારું સેવાનું કાર્ય કરવું હોય તો પરિવારનો સપોર્ટ પહેલા જરૂરી છે. અને એનાથી વિશેષ તમે તમારા કુટુંબને કેટલા સાચવેલા છે, સાસરિયાને કે તમારા પરિવારને તમે યોગદાન કે તમે કંઈ સમર્પિત થયા છો, પછી સમાજ માટે આવો. એટલે એવી રીતે હું જે કંઈ સમાજમાં છું એ મારા પરિવારને આધારિત છે, એમના થકી જ છું. અને આ સંપ કહેવાય કે એ ભાઈમાંથી જ અમે શીખ્યા છીએ. ભાભી સાહેબે અત્યારે, ભાઈ તો મારા પોતાના છે, એક લોહી છે, એમને અનહદ લાગણી હોય જ, પણ ભાઈની આ બધી ભાવના ક્યારે ફળીભૂત થાય? મારા પૂજ્ય ભાભી સાહેબ એમને 100% સપોર્ટ કરતા હોય ત્યારે. ભાભી સાહેબ અમે 5 બહેનો છે ને, પણ મારે 5 બહેનોથી વિશેષ કેવા હોય ને તો ભાભી સાહેબને કહી શકું, એટલું એમનું મારા હૃદયમાં એમનું સ્થાન છે. અને એવું મેં એમને અત્યાર સુધી માણ્યું છે, જાણ્યું છે કે આ ખરેખર ગીતાબામાંથી મેં ઘણી પ્રેરણા લીધી છે. એમને રાજપૂતાણી રત્ન તરીકે આપણે સુરેન્દ્રનગર જ એમને નવાઈ જાતા. એમનો ભોગ છે કુટુંબમાં એવો. બા બાપુજીને 35 વર્ષ સુધી એવી સેવા કરી. 5 બહેનોને સાચવવા ને, અત્યારે સંબંધ જોવા જાય છે ને તો તરત પૂછે કે કેટલા ભાઈ બહેન છે. એક બેન હોય તો હજી કે બધા હા પાડે, 2 હોય તો તરત એમ થાય કે આની જવાબદારી આવશે, આની જવાબદારી આવશે. આ તો 5 બહેનો અને 5 નાના, એટલે બધી જવાબદારી ભાભી સાહેબ ઉપર. છતાં એમને રાજી ખુશીથી હા પાડી કે નિર્વ્યસની પરિવાર મળે છે, સંસ્કારી પરિવાર મળે છે, તો બધા બહેનોને હું સંભાળી લઈશ. અને હકીકતમાં સંભાળ્યા. નહીતર 5 ભાઈ અત્યારે આપણા સમાજમાં ને એક બેને સંભાળવા હોય ને તો બહુ અઘરું થઈ જાય. કેવા સાસરિયા મળ્યા, કેવા કુટુંબ વ્યવહાર સાચવવાના.
પણ ભાભી સાહેબે પૂરેપૂરો ભાઈને સપોર્ટ કર્યો છે, એમના પગલે પગલે ચાલ્યા છે. ને ભાઈએ જે સંબંધની વાત કરી ને કે હું જોવા નથી ગયો, એ એમની કેટલી એ વખતનું એમનું બલિદાન કહેવાય કે હું જો એ શરૂઆત કરીશ કે મને આ જગ્યાએ જવું છે, આ નથી ગમ્યું, અને અહીંયા આમ છે ને અહીંયા આમ છે, તો પાછળ મારા હજી 5 બહેનો છે, જી એ બધાનો સંબંધ એ બધું ક્યારે થશે? અને ઈ બધો પછી સમય લઈ લે અથવા તો હું જતું કરીશ તો એમના ઈ કઈ ભાવના આવશે. એટલે ભાઈનો ઈ મોટો સદગુણ મેં જીવનમાં ઉતાર્યો. અને મારા બા બાપુજી પરમાર સાહેબ નું જયારે જોવા ગયા ને, ક્લાસ 2 ઓફિસર હતા અને એમને ગમી ગયું. મારો એક જ ઓલો હતો કે એમને બા બાપુજી નથી, એટલે મને થોડુંક એમ થતું હતું કે મને સાસુ સસરાની જે સેવા કરવાની અદમ્ય ઈચ્છા છે એ મને નહીં મળે. એટલે હું ક્યાંક આટલોક મને ખચકાટ હતો. પણ બા બાપુજી કીધું બેટા ખાનદાન પરિવાર છે, આવા દીકરા આદર્શ દીકરા મળવા મુશ્કેલ છે. ત્યારે મને એમ થયું ભાઈ સાહેબે તો જોયા નથી અને હા પાડી છે, તો હું પણ મારા નસીબ ઉપર જ જતું કરું. પણ અત્યારે હું જે આખી અમર થઈ હોય આપણા રાજપૂત સમાજમાં તો પરમાર સાહેબ થકી. એમને મારા નામથી આટલા દાન આપી અને મને ઉજળી કરી છે. એટલે હું ખરેખર ભાઈને આદર્શ માની અને ઈ પગલે પગલે ચાલી તો હું આ કક્ષાએ સુખી છું. અને જે કુટુંબને જોડીને રાખે ને પરિવારને જોડીને રાખે. એટલે અને ભાઈએ જે 11 ભાઈઓની વાત કરી ને, એ મારા જ મોટા બેન કચ્છમાં ચિરાઈ સાસરે છે, મોટા બને સાહેબ ગુમાનસિંહ બને સાહેબ. એમણે હમણાં જ મારા દીકરા રુદ્રભાઈ, મારે એક જ દીકરા છે, અને એના કંકુ પગલાનું એમના પોતાના ઘરે આખો કાર્યક્રમ રાખ્યો કે ના કંકુ પગલા અમારા જ ઘરે કરવા છે. અને 2-2.5 લાખનો ખર્ચો કરી અને ખરેખર ખૂબ સારી રીતે અમારા 25-30 પરિવાર અને એમના ભાઈ બની સાહેબના ભાઈઓને બહેનોના એ 25-30 પરિવાર 50 જણાના પરિવારને 6 દિવસ સુધી અખંડ રાખ્યા. ખૂબ સારી રીતે બધાને ફેરવા. આ કંકુ પગલા તો લગ્નથી વિશેષ. એ ક્યારે અમને એવા સારા સગા મળ્યા, સારા બની સાહેબ મળ્યા. બેનને લાગણી હોય પણ બની સાહેબને આટલી ન હોય, પણ અમારું એક પરિવાર એવો જોડાયેલો છે ને કે ગૌરવ લઈ શકીએ કે એક થી વિશેષ પાત્રો અમને એવા સગા તરીકે મળ્યા છે. એની અમને ખૂબ ખુશી છે. અને અમે આ બધાની પ્રેરણા લઈને જ આ કક્ષાએ પહોંચ્યા છીએ. આપના આ કાર્યક્રમને ખૂબ ખૂબ શુભેચ્છા. ખૂબ ખૂબ આગળ વધો. જયદેવસિંહ પહેલા તમે અને મિત્તલબા અને આજે જેટલા જોડાયા છો એ દરેકને મારી શુભેચ્છા. અને આ બધા આપ જોડાયેલા રહેજો અને આવા નવા આપણે બીજા વેબિનારમાં જોડાઈ એકબીજાને મળીએ. મારી શુભકામના, શુભેચ્છા. બીજાને આપ ચાન્સ આપજો. જય માતાજી. થેન્ક યુ સો મચ બા સાહેબ. એક જ લાઈનમાં કહી દઉં કે પહેલા એપિસોડમાં બા શ્રી દશરથબા હતા અને 74માં એપિસોડમાં રાજેન્દ્રસિંહ ઝાલા સાહેબ છે. દશરથબાના કહેવાથી નહીં, અમને મળ્યા, અમને એમનું વ્યક્તિત્વ લાગ્યું. બા સાહેબ ઘણા નામ સજેસ્ટ કરે છે કે આ સારું વ્યક્તિત્વ છે, આ સારું વ્યક્તિત્વ છે. એમને ક્યારેય એવું નથી કીધું કે તમે મારા ભાઈનું ઇન્ટરવ્યુ લો, નહીતર એ કહી શકતા હતા. 74માં એપિસોડ સુધી પહોંચ્યા ત્યાં સુધી અમે ઓળખતા નથી કે રાજેન્દ્રસિંહ ઝાલા સાહેબ બા શ્રી દશરથબાના ભાઈ શ્રી છે. તો એમનેમ જ આપણે સૌ બા શ્રી દશરથબા સાથેથી પ્રેરણા નથી લેતા. એમનું વ્યક્તિત્વ એવું છે. ત્યારે એમને એવી ઘરની ભલામણ નથી કરી. નો ડાઉટ એમને કરવી જોઈતી હતી. મને દુઃખ છે એ વસ્તુનું, કારણ કે વ્યક્તિત્વ સારું છે, પણ એમને કદાચ એવું લાગતું હોય કે હું મારા ભાઈનું કહું, પણ એમને એવી ભલામણ નથી કરી અને ક્યારેય કોઈ પક્ષપાત નથી કર્યો. અને તમામ મહિલાઓને સાથે રાખીને આપણે સૌ, હું તો બધી બાબતમાં એમની પાસેથી ગાઈડન્સ લઉં છું જ. અને આ કાર્યક્રમ શરૂ કર્યો ત્યારથી હું બધાને જણાવું છું કે ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજા સાહેબ અને બા શ્રી દશરથભાઈ મેં પૂછ્યું હતું કે આવો ઓનલાઈન કાર્યક્રમ મારે કરવો છે, હું શું કરું? તો સ્ટેપનું માર્ગદર્શન મેં એમની પાસેથી લીધું છે અને પછી આ કાર્યક્રમ શરૂ કર્યો છે. થેન્ક યુ સો મચ બા સાહેબ, હંમેશા પ્રોપર ગાઈડન્સ માટે. ખૂબ ખૂબ આભાર. અને બીજું ખાસ કહું કે અત્યારે અમારે વેબિનાર કરવો હોય ને બા સાહેબ, આપ હાજર છો એટલે નથી કહેતો દશરથબા, પણ ખાલી કહીને કે પરિશ્રમથી પ્રગતિમાં આપને અતિથિ વિશેષમાં લેવા છે, તો આટલા એપિસોડ જોયા પછી તો તરત જ આ પાડી દે આ કાંઈ વાંધો નહીં અમે આવી જશું. પણ ફર્સ્ટ એપિસોડમાં શું થશે બરાબર છે એ કંઈ પણ વિચાર કર્યા વગર મને સીધી હા પાડવી કે આ પહેલા એપિસોડમાં જ હું કાંઈ વાંધો નહીં, હું જોઈનિંગ થઈશ. અને એ પણ વિકટ પરિસ્થિતિમાં, એ પરિસ્થિતિ પણ મને ખ્યાલ છે. અને એ પરિસ્થિતિની અંદર પણ સમય દેવો અને એક વિશ્વાસ મૂકવો કે ભાઈ ના, તમે આ જે કાર્યની શુભ કાર્ય કરવા જઈ રહ્યા છો તો નહીતર હાઈ લેવલ પર પહોંચ્યા પછી તો શું છે, પહેલા પૂછે કે સંખ્યા કેટલી થાય તમારા વેબિનારમાં,
જોવાવાળા કેટલા બરાબર, પણ એ કશું જાણ્યા વગર કસાઈ વગર સીધી જ હા પાડી. અને એટલે જ અમે અનેક વખત જ્યારે સમય ને એવું હોય ત્યારે વાત કરતા હોય કે પહેલા એપિસોડ અમે બાથી સ્ટાર્ટ કર્યો, તે દશરથભાઈને સારું લગાડવા માટે વાત નથી કરતા, પણ દશરથભાઈ પહેલા એપિસોડમાં જે હા પાડી અને અમને હિંમત આપીને એ વાત છે. ખૂબ ખૂબ આભાર બા સાહેબ. જે કોઈ આ બાબત હવે રાજેન્દ્રસિંહજી સાહેબ સાથે કોઈ પણ શુભેચ્છા અથવા તો એમને વિષય વસ્તુને લગતી વાત કરવી હોય તો એ બાબતે રાઈટ સેન્ડ કરી અને વાત કરી શકે છે. સૌથી પ્રથમ આપણે મહેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, પહેલા આપનો પરિચય આપજો, ત્યારબાદ. જય માતાજી રાજેન્દ્રસિંહ સાહેબ. જય માતાજી. જય માતાજી સાહેબ. જાણી આજે બહુ અમને આનંદ થયો. એક તો મેઇન તો પરિવાર ભાવનાથી ઉભરાતું તમે જે કીધું ને, બધા ગીત મણકો પરોવે છે, ગીતાબાનો જે ઉલ્લેખ કર્યો, એક તો અમે દશરથબા તો છે જ તમારા પરિવારના નાના બેન, આખું આપણા રાજપૂત સમાજને સ્વભાવે જ છે. અને આજે તમે એમના મોટા ભાઈ તરીકે એમને જાણીને બહુ આનંદ થયો. અને જે આખું બધા ભાઈ બહેનોનો પરિવારની જે ભાવના છે ને રાજપૂત સમાજમાં, આવી હવે જે લુપ્ત થતી જાય છે, એને પાછું તમે આજે એમ થયું કે ના, હજુ આપણા રાજપૂત પરિવારોમાં એ સંસ્કાર, આપણા છાત્રવત જે બધું એ બધું જાળવી રાખ્યું છે તમે લોકો, એટલે એમના માટે તમને ખૂબ અભિનંદન. પોઝિટિવિટી હોવી જોઈએ અને માનવીય અભિગમ હોવો જોઈએ, ત્યારે આ વસ્તુ શક્ય બને છે ને. સાહેબ તમારી આખી વાતોમાં પોઝિટિવિટી તરતી હતી. તમે તો આયુર્વેદમાં પેલા કીધું ને, વાત, કફ અને પિત્ત એ બધા રોગનું મૂળ છે. એમ તમે એમ કીધું કે આ સમાજમાં જે જડ બધે છે સિદ્ધિઓ હાંસલ થાય, એનામાં જે દૂર મતલબ એ વાત, પિત્ત ને કફ જેવી વસ્તુઓ જે છે ને એ દૂર થાય તો ઓટોમેટિક બધા રોગ દૂર થઈ જાય. એટલે એ જાણીને ખાસ તમે આખી આવડી આ ભારત વિકાસ મંડળની વાત કરી. તમે જે આપણે ઝાલાવાડ ક્ષત્રિય મારા મિત્ર જ છે, જે ડોક્ટર સર્જન રુદ્રસિંહ છે એ એમના પ્રમુખ છે. એટલે આ બધા આટલા બધી સરકારી સંસ્થામાં ક્લાસ 1 ઓફિસર, એટલે આયુર્વેદ કોલેજના હેડ ને બધું જાણીને એટલે ખાસ અમને. અને એ બધા છતાં પણ પરિવાર ભાવનાને જાળવી રાખી, એટલે એમના માટે તમને ખૂબ ખૂબ વંદન. જય માતાજી. જવાબદારી સાથે આપી દઉં. મહેન્દ્રસિંહ ચુડાસમા, યુએસ એરફોર્સમાં સેવા આપું છું અને અમેરિકાથી બોલું છું, કર્નેટિકટ અમેરિકાથી. થેન્ક યુ. આભાર સાહેબ. થેન્ક યુ સો મચ ચુડાસમા સાહેબ, રેગ્યુલર જોઈનિંગ બદલ અને અમારા કાર્યક્રમને આપનો કિંમતી સમય આપવા બદલ થેન્ક યુ સો મચ. સર, જેનું બી રાઇટ જોઈન્ટ હોય તો પ્લીઝ કન્ટિન્યુ કરાવજો. રાઇટ સેન્ડ તો નથી, પણ જે કોઈ વાત કરવી હોય તો પોતાનું માઇક અનમ્યુટ કરી અને પણ વાત કરી શકે છે. જય માતાજી બાપુ સાહેબ. જય માતાજી બાપુ સાહેબ. જય માતાજી. જય માતાજી. 1 મિનિટ પૂનમબા લખેલું છે ને, એ આઈડી 1 મિનિટ વેઇટ કરજો. પથુબા બાપુ બોલી રહ્યા છે. જી બંનેનું સાથે મ્યુટ થઈ ગયું. જી પથુબા બાપુ, આપ બોલી શકો છો માઇક અનમ્યુટ કરીને. બે માઇક સાથે ચાલુ કર્યા હતા. પથુબા, આપનું માઇક અનમ્યુટ કરીને વાત કરો. હા રાણા સાહેબ, જય માતાજી. નમસ્કાર. જય માતાજી. જડજે બાપુ ને મજામાં. નમસ્કાર. આજ વરસાદ મને. જી. આજે થોડીક વિશેષ માહિતી મળી, વધારે આનંદ આવ્યો. આપનાથી તો પરિચિત તો છું જ. જી. આજ જરા વધારે પરિચિત થયા. હા, આપને હાર્દિક શુભેચ્છાઓ. થેન્ક યુ સો મચ પથુબા બાપુ. હવે પૂનમબા આપ બોલી શકો છો. જી. જય માતાજી બા સાહેબ. જય માતાજી બાપુ સાહેબ ને. જય માતાજી. મારું નામ પૂનમબા ઝાલા છે, મારું ગામ બરવાડા છે. જેમ બાપુ સાહેબે કીધું ને એમ કે કેટલી યોનિમાંથી ઓલું થાય ને પછી આપણને માણસનો એમ કે જન્મ મળ્યો છે, એ પાછો ક્ષત્રિય કુળમાં મળ્યો છે, એટલે એનું તો આપણને ગર્વ હોવું જ જોઈએ. અને બીજું કે બાપુ સાહેબ કહેતા હતા કે અત્યારે પેલા ક્યાંય જોવા નતા જતા, અને જે મોટા કહેતા હતા એવી રીતે જેમ કે સંબંધ બાબતે કરતા હતા. અત્યારે તો બા સાહેબ ને કહી કે બાયોડેટા આવતા એવું વધી ગયું છે ને, કોઈ ઘરે જોવા જ નથી આવતું.
હાજી. એમ કે કોઈ ઘરે જોવા જ નથી જાતું, એમ કે બાયોડેટા જોવે પણ ખાનદાની કોઈ ન જોવે બાપુ સાહેબ, કે આ જી. નાના માણસો સારા હશે. અત્યારે બાયોડેટા જોવે, ના દીકરી બાને નથી ગમતું, ના આ માણસો સારા નહીં હોય, એમ જ કરીને થઈને બધું ફરી ગયું છે એમ, મતલબ કહેવાનું ના, કે બરોબર અત્યારે છે. કોઈ ખાનદાની જોવા નથી જાતું, કે જોવે નહીં કે આ બાયોડેટા છે તો ખાનદાની એમ કે માણસોની છે કે નહીં, કે કઈ પોઝિટિવિટી નથી. બાપુ સાહેબ કહેતા હતા ને એમ કે કોઈ પોઝિટિવિટી અત્યારે કોઈ બહુ ઓછી બતાવે છે એમ, જીવનમાં પોઝિટિવિટી જરૂરી છે બાપુ સાહેબ કે છે એમ. એટલે આપણે જવાબદાર રહેવું જોઈએ, પણ પછી એવું લાગે આપણને તો ઈશ્વરને સોંપી દેવું જોઈએ, પછી ઈશ્વર જોવે એ તો સારું હા. ગોતે ને. હા, ઈ વાત સાચી છે હા, અને બાપુ સાહેબની. આપણે જોઈ છીએ એટલે જ આ સમસ્યા ઊભી થાય છે. હા હા, ના ના સાચી વાત છે. એટલે એમ કે માણસને પોઝિટિવિટી જ વિચારવી જોઈએ અત્યારે જી, આ જી, જી. જમાનામાં. તો જી, આપણા બાળકો, આપણે પોઝિટિવિટી થી વિચારીને તો પછી આપણી પાછળની જનરેશન છે ને એ લોકો એવું જ વિચારે એમ. જી જી પૂનમબા, જી થેન્ક યુ સો મચ પૂનમબા. ખૂબ ખૂબ આભાર પૂનમબા. ઓહ, મયુરભાઈ. હવે આગળ વાત કરીએ પહેલા પરિશ્રમથી પ્રગતિના વોટ્સએપ ગ્રુપ કે ટેલિગ્રામ ગ્રુપ અથવા તો આગળના એપિસોડ માટેની લિંક બધું જ આપને ટેક્સ્ટ મેસેજ બોક્સ જે છે તેમાં મેસેજ બોક્સની અંદર અવેલેબલ છે. સાથે સાથે એડવાન્સ સક્સેસ ફોર્મ્યુલા કોર્સની લિંક પણ, ખરીદવા માટેની લિંક પણ મેસેજ બોક્સની અંદર અવેલેબલ છે. હું હવે વાત કહીશ. મહાવીરસિંહ વાત કરવા માંગે છે. મહાવીરસિંહ જી, મહાવીરસિંહ. હાજી, જય માતાજી બધાને. જય માતાજી. જય માતાજી, જય માતાજી. હું મહાવીરસિંહ લાલુભા ઝાલા. જી, મારું મૂળ ગામ છે સરદારકા અને ડોક્ટર રાજેન્દ્રસિંહ ભાઈ ના સગા કાકાનો દીકરો થાઉં છું, દશરથબાના કાકાનો દીકરો થાઉં છું. હું મોરબી જીબી માં PGVCL માં છું. એટલે જે ભાઈએ વાત કરી ને, મારા મોટા ભાઈએ, એનામાંથી જ અમને પ્રેરણા એના જીવનમાંથી ઘણી મળી છે. અને એમને બધા જે બધી વાત કીધી ને એ 100% સાચી છે. અને એમાં અમારા ભાભી સાહેબનો જે સપોર્ટ મળ્યો છે ને, એ તો ખરેખર બધા દુનિયામાં રાજુભાઈ જેવા ભાગ્યશાળી નથી હોતા. કે જો આ બધાને જોડીને રાખ્યા હોય, રાજુભાઈ કીધું એમ મણકાને, તો એ 100% ગીતાબાને આભારી છે. ગીતાબાને પોતાનો કાંઈ એક્સક્યુઝ મી, મહાવીરસિંહ તમે ભાગશાળી છો અને તમને તે ગીતાબાના બેન જ મળ્યા છે. ના પણ જે ગીતાબાઈએ ભોગ દીધો છે એના અમે તાજના સાક્ષી છીએ. અને એને પોતાનો પક્ષ ક્યારેય ઉભો રાખ્યો નથી કાંઈ, કોઈ જગ્યાએ મારું કાંઈ નહીં. એમ બધાયનું એ આ વેકેશનની ભાઈએ જે વાત કરી, તો એ મહિનાનું વેકેશન પૂરું થઈ જાય અને પછી જો ટાઈમ રહીએ તો એને પોતાના પિયર જવાનો, ટાઈમ ન રહીએ તો કાંઈ નહીં. બધાનું સાચવી અને પછી જ જો એમાંથી ટાઈમ બચે તો. અને એને પોતાની એક જોવાની વાત એ છે કે હર લેડીઝ છે પોતાના પિયરની કે બીજાની કાંઈ પોતાને એવી વાતો કરતા હોય, ભલે ખોટી મોટી કહેવાનું મારું નથી થતું, પણ પોતાનું હોય ને એના ગુણ ગાતા હોય. એમ લેડીઝને વધારે એનું મહત્વ હોય પિયર પક્ષનું. તો અમારા ભાભી સાહેબને ત્યાં અમારા સરદારકા પરિવાર કરતા નથુવડલાના પરિવારમાં ઘણો સુખી પરિવાર હતો. પણ છતાં આજની તારીખ સુધી લગભગ 40 વર્ષથી એના મેરેજ થયા ને, પણ મારા ઘરે આમ કે મારા પિયરમાં આમ કે મામારે આવું અમારે આવું અને અહીંયા સેજે નબળું એવું એને ક્યારેય જણાવ્યું નથી. અને સરદારકામાં અમારે તો ભાઈએ કીધું ને, એ પરિવાર તેવડો, પણ અમારા બાપુજીની 7 ભાઈઓ છે. ડોક્ટર સાહેબના બાપુજી, મારા બાપુજીની 7 ભાઈઓ, એનો પરિવાર છે લગભગ 101 જણાનો. પણ ગમે અહીંયા પ્રસંગ હોય ને, અહીંયા અમારે પ્યોર ગામડું છે સરદારકામાં, તો એ આવી અને સીધો ચૂલો પકડી લેવાનો. રોટલા ભલે 50 રોટલા ઘડવાના હોય, ભલે 100 માણસની રસોઈ કરવાની હોય, મને આવું ગામડાનું ફાવે નહીં, મને આવો ચૂલો ફાવે નહીં. પણ ખરેખર ધન્યવાદ દઉં છું. એનું નામ ગીતાબા છે, ઈ સીતા માતા જેવા છે. એમ ધન્યવાદ આપી એટલા ઓછા છે. મારા ભાઈ તો છે જ તે, પણ ભાભી સાહેબ ભાઈ કરતા વધેવા છે. અમને બહુ ગૌરવ છે, બહુ આનંદ છે. એમ
મિત્તલબા આપનું માઇક મ્યુટ છે. જય માતાજી સૌને. સોરી થેન્ક યુ સો મચ. જે વાત બાપુ સાહેબે કે અમને ખ્યાલ નહોતી એ જણાવી કે ક્લાસ 1 ના ઓફિસરના વાઇફ અને સારા કુટુંબમાં ને સિટીમાં રહેતા અને ગામડે આવે એટલે સીધા ચૂલા પર 50 રોટલા એટલે ક્યાં વાત ગઈ. અત્યારે એક રોટલો પણ નથી આવડતો હોતો, એ પણ ખુશી કરવું અને ક્યારે પોતાના પિયર પક્ષમાં આટલું તો એના ભૂલકા ન ગાવા. અને વેકેશનમાં પહેલી પ્રાયોરિટી સાસરી પક્ષને આપવી. આમ બોલવામાં નાની વાતો લાગે છે, પણ જ્યારે જે વ્યક્તિ એનો ભોગ આપે છે એ વ્યક્તિ જ જાણે છે કે એ પોતાની ખુશીને જ્યારે બધા જ વેકેશનમાં ભેગા થયા હોય કાકા દાદાના દીકરા દીકરીઓ, ત્યારે હું મારી સાસરીમાં રહું તો એ ભોગ આપવો અઘરો છે. થેન્ક યુ સો મચ માવીસીભાઈ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ઝાલા સાહેબ. નેક્સ્ટ લઈએ ઘનશ્યામસિંહ ઝાલા. ઘનશ્યામસિંહ ઝાલા, આપ આપનું માઇક અનમ્યુટ કરીએ. જી. જય માતાજી રાજેન્દ્રસિંહ. જય માતાજી. પેલા જય માતાજી. મિત્તલબા અને જયદેવસિંહને પણ ખૂબ ખૂબ અભિનંદન કે આવા રત્નો ગોતીને, કેમ કે હીરામાં નથી કહેતા કચરામાં હીરો પડ્યો હોય ને એમ ચમકે. એમ આજ મને ખુશી થઈ કે આજે અમારા મોરબી જિલ્લો એટલે સરદારકા એટલે રાજેન્દ્રસિંહને અમે ઘણી વખત મીટિંગમાં ધામા મળી, પણ મને ખ્યાલ નહોતો કે દશરથબા અને રાજેન્દ્રસિંહ બંને ભાઈ બહેન છે. બાકી મહાવીરસિંહને તો ખબર હતી અમે મોરબી સરદાર, કેમ કે અમે બધા તો સાથે કાર્યક્રમમાં મીટિંગમાં હોય. પણ આજે એવું થયું કે નથી કહેતા શેર માથે સવા શેર, એટલે ખૂબ ખૂબ અભિનંદન મહાવીરસિંહ. અને આજે મિત્તલબાને અને જયદેવસિંહને કહું કે અમારે મોરબીની અંદર જે મહાવીરસિંહ અને જયશ્રીબાની જોડી જેમ છે ને, એક તો આ સેવાકીય પ્રવૃત્તિમાં હંમેશા અમે બધા સાથે જ હોય છીએ. એટલે ક્યારેક મારા મોરબી વાળાનો ક્યારેક વારો લેજો એમ. એટલે બરોબર. રાઈટ. આપ અતિથિ વિશેષ રહી ચૂક્યા છો ઘનશ્યામસિંહભાઈ અને બાશ્રી જયશ્રીબાન, એમને પણ આપણે લેશું. આપણે પેલા યુવા સંઘમાં જે સ્કૂલ છે એ જ જયશ્રીબા. જી મારા સ્ક્રીન પર પૂરો ફેસ નહોતો દેખાતો એટલે ખ્યાલ નથી રહ્યો. તો મારે એમનું નામ લેવું જોઈતું હતું. જયશ્રીબા વેલકમ. જયશ્રીબા ડોક્ટર સાહેબના મોટા ભાઈના દીકરીબા છે. અને અખિલ ગુજરાત રાજકોટ યુવા સંઘ છે ને એને મહિલા પ્રમુખ છે. હા, મોરબીના આપણા અખિલ ગુજરાતના મહિલા પ્રમુખ છે. અસ્મિતા આંદોલનમાં જયારે અમે ફોન કરીને જયશ્રીબા અહીં આવી જાવ શક્તિધામ મંદિર, એટલે તરત જ જયશ્રીબા, મહાવીરસિંહ, અમે આખી એવી અમારી ટીમ છે, નીરુભા સાહેબ ને બધા એમ કે એકબીજાના કોન્ટેક્ટમાં રહી અને એવા સમાજના સારા હિત માટે ગમે ત્યારે નિર્ણય લેવો હોય ને એકબીજા ગમે ત્યારે લઈ શકે. અને અમે દશરથબા પાસે પણ ઘણું બધું શીખી. અને રાજેન્દ્રસિંહ સાહેબને અમે ઘણી વખત ધામમાં મીટિંગમાં હોય છે, રુદ્રસિંહ ને ઝાલા સાહેબને, એટલે અભિનંદન. અને આપને એપિસોડમાં આજે જોઈ અને મેં કીધું આજે ગમે તે હોય વરસાદ હતો છતાં કીધું મોરબીની અંદર પરિસ્થિતિ એવી હતી, અમુક ગામડાની અંદર ફ્રૂટ વિતરણ કરવા ગયો તો હમણાં આવીને મેં કીધું જોઈન્ટ તો થવું છે, કેમ કે આજ તો અમારા ઝાલા પરિવાર છે એટલે ખુશી વધારે થાય. પોતાના પણ ભાવ. જયદેવસિંહ અને મિત્તલબાને પણ ખૂબ ખૂબ અભિનંદન કે આપ સમાજને આવા હંમેશા આવા યોદ્ધા એટલે જે કે સમાજને ઉપયોગી થાય એવા વ્યક્તિને લઈને આવો. અને હંમેશા આપને ખૂબ ખૂબ અભિનંદન. રાજેન્દ્રસિંહ અને દશરથબા, જયશ્રીબા અને જયદેવસિંહને તમામને અભિનંદન. થેન્ક યુ ઘનશ્યામસિંહભાઈ પણ અમારા અતિથિ વિશેષ રહી ચૂક્યા છે અને નારાયણ સેવા સાથે સંકળાયેલા છે. થેન્ક યુ સો મચ. લગભગ લગધીરસિંહ બાપુ લખેલું આઈડી છે ને એ બોલવાની લગધીરસિંહ બાપુ, લગધીરસિંહ ઝાલા અમારા જૂના મોરબીના જીએસ. હાજી. જય માતાજી બધાને સર્વે જય માતાજી. સૌ પ્રથમ તો જયદેવસિંહ ને મિત્તલબાને ખૂબ ખૂબ હું અભિનંદન સાથે આભાર માનું છું. અને મારા વડીલ એવા રાજેન્દ્રસિંહજી, ડોક્ટર રાજેન્દ્રસિંહજીને મને ખરેખર પ્રેરણારૂપી 1987-88 થાનમાં ફર્સ્ટ ટાઈમ મળ્યા હતા, ત્યારથી મને એમની પ્રેરણા મળેલી છે. અને આજની તારીખમાં હું એમના સન્માન રૂપે મારા વડીલ ભાઈ તરીકે જ માનું છું. જો ટૂંકું કહું તો એક મારું એન્જિનિયરિંગ ભાષામાં કે પાયો કોઈથી દેખાતો નથી,
બિલ્ડિંગ જ ઉપર દેખાય છે. એટલે પાયાના અમારા રાજેન્દ્રસિંહજી પાયો છે, એના કારણે જ આ સમાજ મજબૂત છે. પાયો મજબૂત હોય બિલ્ડિંગ રહેવાનું જ છે. ઊંડી વાત કરી. ખૂબ આભાર બધાનો. દશરથબાને પણ મારા જાણમાં છે. જયદેવસિંહજી હું ઓળખું છું. સર્વેને ખૂબ ખૂબ મારા હાર્દિક જય માતા. ખૂબ ખૂબ આભાર સર્વેનો. અને મને ફર્સ્ટ ટાઈમ ચાન્સ મળ્યો છે. ફરી પણ હું હવે મિત્તલબા આમાં જોઈન્ટ રૂપ થઈશ એવી મારી માતાજીને પ્રાર્થના છે. થેન્ક યુ સો મચ લગધીરસિંહ બાપુ. થેન્ક યુ સો મચ. ખૂબ આભાર લગધીરસિંહજી. આગળ જોઈએ આદિત્યસિંહ સરવૈયા. આપ આપનું માઇક અનમ્યુટ કરી. આદિત્ય સરવૈયા. આદિત્યસિંહ સરવૈયાજી, માઇક આપનું મ્યુટ છે. બસ. જય માતાજી બધાને. હું આજના જે આપના અતિથિ વિશેષ છે એમની ભાગ્યશાળી દીકરી છું અને મને ખરેખર ખૂબ જ આનંદ થાય છે આજે આ પ્રોગ્રામ જોઈને. મારા પપ્પાજીને તો અમે લોકો ઓળખતા જ હોઈએ, પણ આપના લોકોના નજરથી અમને અમારા પપ્પાજીને ઓળખવાનો બહુ સારો અવસર મળ્યો છે. અમારી નજરે તો અમે અમારા પપ્પાજી બેસ્ટ જ હોય છે, પણ આપના બધાના નજરથી પણ એ શ્રેષ્ઠ છે એ જાણી અમને ખૂબ જ આનંદ થયો છે. એક નાની એવી વાત કહેવા માટે થઈને હું આવી કે હમણાં આપણે જયશ્રીબાની વાત થઈ, એ મારા કાકીમાં છે. કુટુંબ ભાવના, સ્ત્રી, એમની મર્યાદા, એમનો હોદ્દો ઘણું બધું છે, પણ અમારા પરિવારમાં અમને બહુ જ ગર્વ છે કે અમે આવા માતાઓના નીચે અમારો ઉછેર થયો છે. મારા પપ્પાજી એમના જેઠ છે, ઈ મર્યાદાને લઈ અને ઈ સ્ક્રીન ઉપર આવતા નથી. મિત્તલબાથી કદાચ એટલે જયશ્રીબાને નહીં જોઈ શકાણું હોય કે આપને કેવું પડ્યું કે મેં આપને ફેસ જોયો નહોતો એટલે હું આપનો વેલકમ નહોતી કરી શકી, પણ એકમાત્ર ક્ષત્રિય નારી તરીકેની મર્યાદા ઈ એક જ આમાં કારણ હતું કે મારા પપ્પાજી એમના જેઠ છે અને એના માટે થઈને ઈ પૂરેપૂરા ઉત્સુક હતા, પણ સ્ક્રીન ઉપર આવી નહોતા શકતા. આ અમારું કુટુંબ છે અને અમે આ કુટુંબના દીકરી છીએ ને એનો અમને ખરેખર ખૂબ એટલે ખૂબ જ ગૌરવ છે. અને આપે જે અમને અમારા કુટુંબનો પરિચય કરાવ્યો આપના નજરથી એનો અમને ખરેખર બહુ જ આનંદ છે. આપને ખૂબ ખૂબ થેન્ક યુ. થેન્ક યુ. આપ ક્યાંથી બોલ્યા છો અને આપનું નામ પણ જણાવી લો. હું ગોંડલ થી બોલું છું. મારું નામ પ્રિયંકા છે. હું રાજેન્દ્રસિંહની અતિશય ભાગ્યશાળી જે દીકરી કહેવાય ઈ હું છું. જી રાઈટ. એ પરિચય મારે આપવો જોઈએ, મારી ફરજમાં આવે છે. મારા સુપુત્રી છે પ્રિયંકાબા પૂજાબા, ગોંડલ સાસરે છે પ્રિયંકાબા, અને અમારા જમાઈ રાજશ્રી મહાદિત્યસિંહજી સરવૈયા સાહેબ. જી થેન્ક યુ સો મચ દીકરીબા અને જમાઈ સાહેબને પણ જય માતાજી કહેજો. અને આપ ભાગ્યશાળી છો એમ આજના એપિસોડ થકી જોનાર તમામ અને અમે સૌ ભાગ્યશાળી થઈ ગયા કે અમને પણ ઘણું બધું જાણવા શીખવા મળ્યું. આપ તો નાનપણથી અત્યાર સુધી ઘણું બધું એમની પાસેથી શીખ્યા છો, પણ અમે આ થોડાક નાના એપિસોડમાં બાબુ સાહેબે કીધું એમ કાગળમાં સાગર અમે ભણવાની કોશિશ કરી છે. થેન્ક યુ સો મચ. મિત્તલબા, અમે 5 બહેનો છીએ ને, 5 બહેનોમાં જે ગુણ હોય ને એ 5 ગુણ ભેગા કરો ને આ એક પૂજાબામાં એકમાં છે. 5 થી વધે ને એવા અમારા ભત્રીબા છે અને હકીકતમાં એ નારી રત્ન ને એને મળે ને એવા લાયક અને આદર્શ દીકરી, આદર્શ વહુજી તરીકે અત્યારે ગોંડલમાં એમનું નામ ખૂબ સારું છે અને સમર્પિત છે સાસરિયાને પરિવારને. આપણી દેશી ભાષામાં કહે છે મોરના ઈંડાને ચિતરવા ના પડે. આગળ પણ રાઈટ સાઈડ છે જી મહેન્દ્રસિંહ સાહેબ, ચુડાસમા સાહેબ. બસ બીજું કઈ નહીં. ગઈકાલે અમે આપણા માનનીય ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એમની સાથે વાતચીત કરી, મુલાકાત કરી અને એમણે ખાસ આ બધી જે આપણી સંસ્થાઓ છે એનો ઉલ્લેખ કર્યો અને જે હવે શિક્ષણ પ્રત્યે આપણે વધારે જે ભાર કેટલો દેવો જોઈએ, અમેરિકા તરફથી કે બધાનો કેટલો સહકાર, ફંડ માટેનું અત્યારે તો આ વર્તેજનું જે સંકુલ જે જોરદાર તૈયારીઓ ચાલે છે વર્તેજમાં, પછી પાછી જિંજરમાં બીજી 75 વીઘા, એટલે નજીકના ભવિષ્યમાં ચુડાસમા રાજપૂત સમાજ પણ એક એવું જ મોટું સંકુલ સાથે તૈયારી કરે. એટલે આ બધી વાતનું ભૂપેન્દ્રસિંહ સાહેબે ખાસ ઉલ્લેખ કર્યો. આપણી આ બધી જે પ્રવૃત્તિઓ ચાલે છે એનો ઉલ્લેખ કર્યો અને બધાએ ખાસ બીજા બધા સમાજમાંથી હવે આપણે પણ શિક્ષણ પર વધારે પડતો ભાર દઈએ એનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. એટલે જસ્ટ કરી દઉં. જય માતાજી. અમારા માટે ગર્વની વાત છે કે આપ
આપણા સમાજની અને શૈક્ષણિક વાતો બાપુ સાહેબ, ભૂપેન્દ્રસિંહ સાહેબ જોડે તમે આ બધી વાતચીત કરી અને આપ કીધું એમ વર્તેજ મોટું સંકુલ બનવા જઈ રહ્યું છે અને ભવિષ્યમાં ચુડાસમા સમાજ પણ બનાવશે અને દરેક ક્ષત્રિય સમાજના દરેક દીકરા દીકરીઓને આ લાભ મળવાનો છે. જે અદ્ભુત સંકુલ બન્યું છે અને ભવિષ્યમાં જેની ખાસ જરૂર છે એ વાત આપે દોહરાવી. થેન્ક યુ સો મચ ચુડાસમા સાહેબ. ખૂબ ખૂબ આભાર ચુડાસમા સાહેબ. જી અશોકસિંહજી સરવૈયા, આપ વાત કરી શકો છો. જય માતાજી બધાને. જય માતાજી, પ્રણામ. જય માતાજી સરવૈયા સાહેબ. ગોંડલ નરેશ રાજા ધીરાજ આવ્યા. જી સાહેબજી. અને જયદેવસિંહજી ને આવો સરસ મજાની પહેલ કરવા માટે હાર્દિક અભિનંદન. થેન્ક યુ. હા, જય માતાજી ડોક્ટર સાહેબ. જય માતાજી દર્શક પ્રણામ. હા, આ અમારા વિવાય છે જી પ્રિયંકાબાના પિતાશ્રી છે જી. અને બહુ સારી રીતે અહીંયા અમારે પ્રિયંકાબા દીકરા થઈને રહે છે અને ત્યાં એમને સ્વર્ગનું સુખ છે અને રાજપાટ ભોગવે છે ને મેં કીધું આ એમના સાચા માતા પિતા, પ્રિયંકાબાના સાચા પિતાશ્રી. જી અશોકસિંહજી બાપુ સાહેબ શરૂઆતથી જોઈનિંગ છે. ત્યાં સુધી મને ખ્યાલ નતો પણ સ્ક્રીન ઉપર એ દેખાતા હતા એટલે કાર્યક્રમ શરૂ થયો ત્યારથી અત્યાર સુધી જોઈનિંગ છે અને બરાબર એક વેવાઈને જાણી રહ્યા હતા. જી બાપુ સાહેબ આપ વાત કરી શકો છો. એક મારે નાની એક વાત કરવી છે. જો કે પેલા ડોક્ટર સાહેબે જે અસ્ખલિત વાણી પ્રવાહ દ્વારા આપણને જે જ્ઞાન આપ્યું છે એ ખરેખર જીવનમાં ઉતારવા જેવું છે. એમની પાસેથી હું તો હંમેશા પ્રેરણા લેતો જ આવ્યો છું. એ અમારા કાયમ માટે પ્રેરણા સ્ત્રોત, પીઠબળ અને પથદર્શક રહ્યા જ છે. પણ એમનો સૌથી વિશેષ ગુણ છે તો કોઈ પણ જાતની ક્રેડિટ લીધા વગર પોતાની દરેક ફરજો બજાવવાનો છે. અને બાશ્રી દશરથબા માટે હું એક વસ્તુ કહી શકું છું કે જે સમાજ માટે સંપત્તિ દાન કરે છે ને તે ક્યારેય સમયનું દાન નથી કરી શકતા. સમય આપે છે તે સંપત્તિ નથી આપી શકતા. આ બે વસ્તુ સાથે આપીને સમાજને તમે એક મોટું ઉદાહરણ પૂરું પાડ્યું. મોટું ઉદાહરણ. હવે બીજી વાત ડોક્ટર સાહેબ માટે. ખૂબ આભાર જાડેજા સાહેબ. જી ડોક્ટર સાહેબ નો એમના પુત્રી મારે ત્યાં હમણાં આપણે બધા એમને જે જોયા એ ખરેખર મારા પુત્ર વધુ નથી, પુત્રી વધુ છે. એમ મારી પુત્રીથી વિશેષ છે. સાચી વાત છે. એમના જે આપણે ગીતાબાના સદગુણો વિશે સાંભળ્યું એ તમામ સદગુણો તેમને આત્મસાત કરેલા છે. એ ઉપરાંત તેમના 5 ફૈબાઓમાં જે સદગુણો છે એમને આત્મસાત કરેલા છે અને ખરેખર મારા કુટુંબ માટે અતિશય ગૌરવશાળી કહેવાય ને એવી વાત છે. એટલે આ તો સાહેબ આપની અમાનત હતી, આપની સંપત્તિ હતી, આપની પ્રોપર્ટી હતી. થોડો ટાઈમ જ અમે એને સાચવી હતી. એ એના સાચા ઘરે આવ્યા છે. એ તો બધો જસ અને પુણ્ય ને પ્રારબ્ધ ને એ બધા લેણદેણના સંબંધોને આપ બધા દિવ્ય આત્માઓનું એ સ્નેહ મિલન છે. સાહેબ આપે હીરાને તરાસીને તમે અમને આપી દીધો છે. હજી પણ ટૂંક સમય આપણે રાખ્યો ત્યાં સુધી આપણે એક હીરાને પહેલ પાડવાનું જ કામ કરેલું છે. સુંદર વાક્ય બોલ્યા. એક રાષ્ટ્રપતિ એવોર્ડ થી વિશેષ જયારે સસરા પોતાના પુત્ર વધુના વખાણ કરે ને એ રાષ્ટ્રપતિના એવોર્ડ થી વિશેષ છે. પુત્રી વધુ છે. સેલ્યુટ. બહુ સારી રીતે એમને આ બધી બાબતોને રિસ્પેક્ટ આપ્યું છે અને ન્યાય આપ્યો છે. અમે લોકો જયારે ઘરે વેકેશનમાં જાય, પપ્પાજી પાસે બેઠા હોય, સામાન્ય કૌટુંબિક ચર્ચાઓ ને એવું બધું થતું હોય ત્યારે અમારા ઘરની વાત આવે જ મારા મોઢે. તો મારા પપ્પાજી એક જ વસ્તુ અમને કીધેલી હતી કે બેટા ફળદ્રુપ જમીન છે, જે વાવશો ને ઈ મળશે, ઈ પાકું છે. એટલે આ બધી વાતનો સાર એટલો છે કે અમારી જમીન બહુ ફળદ્રુપ છે મારા સાસરિયાની. તમે કદાચ કઈ પણ બાવળ વાવી દેશો ને તો એમાંથી ફળ તો સારા જ મળવાના છે, એ નક્કી છે. અમે પપ્પાજીની આ શિખામણ ઉપર જ હાયલા છીએ કે જમીન ફળદ્રુપ છે, થાય એટલા પ્રયત્ન કરો. બાવળ તો ન જ વાવીએ પણ પ્રયત્ન સારા બીજ નાખવાના કરીએ, પણ ફળ અમને ખરેખર બહુ એટલે બહુ જ સારા મળ્યા છે.
પૂજાબા તમારા આ વાક્યથી અને આજનો એપિસોડ એટલા માટે યાદગાર રહેશે કે જી. વેવાય સ્નેહ મિલન, પિતા પુત્રી સ્નેહ મિલન કે સસરાજી ને પુત્રવધુનું સ્નેહ મિલન, આવું અદ્ભુત આપણે જનરલી જોઈએ છે કે વેવાય ને બનતું જ ના હોય. જી ક્યાંય બી પ્રસંગમાં જોઈએ તો એક જમણી સાઈડ ખુરશીમાં અને એક ડાબી સાઈડ ખુરશીમાં બંનેનો અહમ કંઈક જુદી જ દિશામાં હોય. જ્યારે અશોકસિંહજી બાપુ સાહેબ અને જાહેરમાં એક દાદા સાહેબ પાસેથી હું શીખું છું એટલે એ શબ્દો કેટલા અઘરા છે. જ્યારે એક પુત્ર વધુના સસરા દીકરીના પિતા માટે બોલી રહ્યા છે. જી તો એના ઉપરથી કદાચ હું જ મહાન છું. જી એના ઉપરથી કદાચ આપને અમારા કુટુંબની જી જી અમારા કુટુંબની સરળતાનો અંદાજ આ વાતચીત ઉપરથી જ આપને આવી ગયો હશે. મારે વધારે કઈ બોલવાની જરૂર જ નથી. મારે કે પિતા પપ્પાજીએ કે પૈબાએ કે ડેડીએ કોઈ વાતચીત કરવાની જરૂર નથી. આમ આ બધાની મૌલિક વાતો ઉપરથી જ આપને ખ્યાલ આવી ગયો હશે કે બંને પરિવાર કેટલા સરસ છે અને અમે કેટલા ભાગ્યશાળી છીએ. દેખાવનું જીવન નથી, વાસ્તવિકતા છે આ. જી 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 આ જે કઈ પરિવાર છે ને, મારે ટૂંકમાં એટલું જ કહેવું છે કે આ બધાય પવિત્ર આત્માઓનું મિલન છે. પૂર્વજન્મના બધા એ રીતના લેણા દેણા છે. પણ આ બધા એટલા બધા, હું તો એમ કહીશ કે આ બધા થકી અમે ઉજળા છીએ. સાચા રત્નો આ જ છે. અને આ બધા અમારી 71 પેઢીને તારે ને એવા બધા સંસ્કારી લોકો છે, સમાજના લોકો છે. એમાં સરદાર કઈ આવી ગયું, વડોદરા દશરથભાઈ આવી ગયા, બધા બહેનો, બધા બની સાહેબ અને ગોંડલ તો શિરમોર ઉપર. જી થેન્ક યુ સો મચ પૂજાબા અને અશોકસિંહ બાપુ, આપે કિંમતી સમય આપ્યો અને સારા જે પોઝિટિવ વિચાર હતા આપના વેવાય પક્ષ વિશે એ અમને જણાવ્યા. થેન્ક યુ સો મચ બાપુ સાહેબ. ખૂબ ખૂબ આભાર બાપુ સાહેબ. કોઈ પણ વસ્તુને જાહેરમાં બિરદાવવીને બહુ અઘરી વાત છે અને એમાંય ખ્યાલ હોય કે આ તો પાછું રેકોર્ડિંગ થઈને ફરવાનું છે અને જાહેરમાં બિરદાવવી એ સહેલું નથી. ખૂબ ખૂબ આભાર બાપુ સાહેબ. જે દિલીપસિંહજી જાડેજા બાપુ. બોલ સાહેબ, જય માતાજી. મિત્તલબા આપને બી જય માતાજી. હું દિલીપસિંહ જાડેજા, નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર છું. મારું ગામ ધુડકોટ, હાલ અમદાવાદ છું. જોકે હું તો છેલ્લી 10 મિનિટથી જ જોઈન્ટ થયો છું, પણ 10 મિનિટમાં જે મેં આખું કૌટુંબિક ભાવના જોઈ એટલા માટે હું બોલવા રોકી ન શક્યો. જે ભાઈ રાજેન્દ્રસિંહ સાહેબ, સાહેબ અને દીકરીભાઈ જે વાત કરી કુટુંબની ભાવના અને કુટુંબની મર્યાદાની બી એમને વાત કરી, બે પાસા જોવા મળ્યા. એના માટે બહુ રાજીપો થયો છે. આપ દરેકને આના માટે અભિનંદન. કુટુંબની ભાવના જે ઉચ્ચ સ્તરે આપ લઈ ગયા છો, ખૂબ રાજીપો થયો છે. આ રાજીપો જ અમારું બળ વધારે છે અને અમને એમાંથી જ ઉર્જા મળે છે. સેલ્યુટ. થેન્ક યુ જાડેજા સાહેબ. થેન્ક યુ સો મચ જાડેજા સાહેબ. સત્યમસિંહ લખેલું છે ને, એમને બોલવું છે. વાત કરાવું એક મિનિટ. એક જ મિનિટ. લગધીરભાઈ આપ લગધીરભાઈ ઝાલા સાહેબે છો ને આપ ઓનલાઈન કે? હાજી. લગધીરભાઈ જય માતાજી. જય માતાજી મોટા ભાઈ. જય માતાજી. કેમ છો? બસ મજામાં છો. આપ કયો? જી બસ આનંદ. આનંદમાં હોય એ જ જોઈએ. અને અત્યારે જયદેવસિંહ ને મિત્તલબા વધારે આનંદ કરાવે એટલે ઓર મજા આવે આપણને. મોજે દરિયા, આપણી મોરબીની ભાષા મોજે દરિયા અત્યારે. જી મને તો આજે આ પ્લેટફોર્મ નો સૌથી વધારે આનંદ થાય. આ બધા જૂના મિત્રો 40 વર્ષ પછી પાછળ દેખાવા મળે, જોવા મળે છે. ચુડાસમા સાહેબ આપ કઈ સાલમાં હતા? ચુડાસમા સાહેબ મહેન્દ્રસિંહ સાહેબ તો મારાથી જુનિયર થોડા. અચ્છા, આપણાથી જુનિયર. હોનારત વાળું અમે મોરબી હોનારત 79 વાળી. અચ્છા, એ વખતે ત્યારે અમે 73 માં પાસ થઈ ગયા હતા. અમે હોનારત વાળા બધા. જી ચાલો સૌને જય માતાજી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ દશરથબાનો જ પડછાયો કહી શકાય એવા જુનાગઢની અંદર ધમધમતા અને મહિલા સંઘને ધમધમતું રાખતા બરાબર છે રાજેન્દ્રસિંહજી પરમાર સાહેબ ને પણ જેમનો સપોર્ટ પૂરેપૂરો છે એવા સંગીતાબા. કેમ કે આ બધા પરિવારના ફેમિલી રિલેશન છે એટલે બહુ સારી રીતે ઓળખું. જે સંગીતાબા
હા, સર્વેને જય માતાજી. સૌ પ્રથમ ગોહિલ સાહેબ આપને તથા મિત્તલબા આપને ખૂબ ખૂબ અભિનંદન કે આપ એક નવા આ જ રીતે આવા એપિસોડ દ્વારા ખરેખર આપણા સમાજના જે હીરા છે એને સમાજમાં બહાર લાવો છો અને સમાજને આખું એક એનું વ્યક્તિત્વ કઈ રીતનું ક્યાંથી ક્યાં સુધી પહોંચ્યા એ પરિશ્રમથી પ્રગતિ સુધીના એપિસોડમાં આપ એને ઉજાગર કરો છો એના માટે ખૂબ ખૂબ અભિનંદન. હવે ડોક્ટર રાજેન્દ્રસિંહ ઝાલા સાહેબ મારા છે, હું એની સદભાગી નાની બહેન છું અને ભાઈ માટે એક જ વાક્ય કહીશ કે એમના મનમાં હંમેશા એવી ભાવના હોય કે શુભ થાઓ સકલ વિશ્વનું. આ ભાવના જ હંમેશા મારા ભાઈમાં ગુંજન કરતી હોય છે. અને ભાભી સાહેબ માટે એક જ વાક્ય કહીશ કે પાયાના પથ્થરને સુશોભનના પુષ્પ ન હોય. આ મારા ભાભી સાહેબનું સ્લોગન છે. એટલે આવા પરિવારમાંથી અમે આવ્યા છીએ અને અમારા પ્રેરણાદાયી મારા ભાઈ, મારા ભાભી સાહેબ, બેન શ્રી દશરથબા અને બધા જ અમારા બનેવી સાહેબ, બધા અમારા માટે તો ખરેખર પ્રેરણા સ્ત્રોત છે. અને આપ જેવા જે આ બધાને ઉજાગર કરો છો એના માટે ખરેખર જયદેવસિંહ સાહેબ, મિત્તલબા અને ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજા સાહેબ સર્વેનો ખૂબ ખૂબ આભાર. સમય ખૂબ થઈ ગયો છે એટલે હું સમય વધુ નહીં લઉં. સર્વેને જય માતાજી. થેન્ક યુ. જય માતાજી. જય માતાજી. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર સંગીતાબા. નેક્સ્ટ લગભગ કોઈ રાઈટ હેન્ડ છે નહીં. જે જીતેન્દ્રસિંહ જાડેજા, આપનું માઇક મ્યુટ છે સાહેબ. જીતેન્દ્રસિંહજી સાહેબ, જાડેજા સાહેબ આપનું માઇક મ્યુટ છે. જી હા, જય માતાજી. જય માતાજી. લગભગ એપિસોડમાં દરેક વખતે માણતા હોઈએ છીએ, પરંતુ આજે એક પરિચિત ચહેરો આવ્યો એટલે જરીક બોલવાનું મન થયું. ડોક્ટર રાજેન્દ્રસિંહ સાહેબ આદરણીય છે, એમને નમસ્કાર. મિત્તલબા પણ એક ખૂબ જ સારા કાર્યકર અને અમારા મોટા બેન જેવા છે, એમને પણ નમસ્કાર. બસ ખાસ તો એ જ કહેવાનું કે આપની જે સેવા સમાજને મળે છે એ વર્ષો સુધી મળતી રહે એવી મા શક્તિને પ્રાર્થના. અને દશરથબા માટે માંડવરાયજીને પ્રાર્થના કે તેમની પણ સેવા સમાજને વધુ સમય મળતી રહે. થેન્ક યુ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. ભાઈ ચાપાબેડા જીતેન્દ્રસિંહ પહેલા. જી 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 સાહેબ. હાજી હાજી. દિલબાના ભાઈ. હાજી હાજી. નમસ્કાર. જય માતાજી. જય માતાજી. જાડેજા સાહેબ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર જાડેજા સાહેબ. હવે કોઈ રાઈટ હેન્ડ છે નહીં તો અને સમય પણ 2 કલાક ક્યાં ચાલી ગઈ ખ્યાલ નથી આવ્યો. તો આજના એપિસોડની પૂર્ણાહુતિ તરફ જઈએ તો આજના પરિશ્રમથી પ્રગતિના એપિસોડ 74માં આપ સૌએ પૈસાથી પણ અમૂલ્ય હોય તો એ સમય છે અને એ સમયનું દાન અવિરતપણે 74 એપિસોડ સુધી આમાંના ઘણા સતત આપતા રહ્યા છે. તો ખાસ તો આજના અતિથિ વિશેષ રાજેન્દ્રસિંહ ઝાલા સાહેબ તથા જે કોઈ પોતાનો કિંમતી અમૂલ્ય સમય આ એપિસોડને માટે ફાળવ્યો અને અમને પ્રોત્સાહન આપતા રહ્યા છો, અમારું જોમ અને જુસ્સો વધારતા રહ્યા છો, તો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. જય ભવાની. થેન્ક યુ. નમસ્કાર. જય માતાજી. ગુડ નાઇટ. ગુડ નાઇટ. સર્વેનો આભાર. જય માતાજી. જય માતાજી. બધાને જય માતાજી. સર્વેને જય માતાજી. જય માતાજી. જય માતાજી. આભાર. જય માતાજી. જય માતાજી. જય માતાજી.